હરિ ઓમ તત્સત પરમાત્મને નમઃ. ઓમકારં બિંદુ સંયુક્તં યસ્तं ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈः વેदैः સાંગપદક્રમોપનિષदैः ગાયन्ति યં સામગાः. ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યन्ति યં યોગિનો યસ્યાં तं ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. શાન્તાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગિભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. જન્માદ્યસ્ય તોન્વયાવિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાચાદિકવये મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિહસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ઉમિયા માત કી જય. શ્રી બાળોજ માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. શ્રી કૃષ્ણ વિશે, એમના અવતારો વિશે, એમના લીલા અવતારોની ચર્ચા કરતાં કરતાં આજે 6ઠ્ઠો દિવસ છે. આપણા નિત્યક્રમ પ્રમાણે સૌથી પહેલાં પરબ્રહ્મનું અને બ્રહ્મનું ચિંતન કરી પાયાને યાદ કરી લેતા હોઈએ છીએ. આજે બે જાણીતા શ્લોક રજૂ કરીશું. શ્રીમદ શંકરાચાર્યજીએ માનસ સ્તોત્ર લખ્યા છે અને એમાંનો આ એક સરસ શ્લોક છે. આત્મા ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ પૂજાણી સર્વા ગિરો યત્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. ઈશ્વરની આરાધના જ્યારે માનસ પૂજાથી કરતા હોઈએ ત્યારે આ કલ્પના છે, આત્મા ત્વમ, હે ઈશ્વર તમે જ આત્મા છો. આ શરીરમાં બેઠેલા આત્મા તમે છો. આત્મા ત્વમ ગિરિજામતિ, મારી બુદ્ધિ છે ગિરિજા પાર્વતી રૂપ છે. સહચરા પ્રાણા, મારા પ્રાણ છે એ મારા સહચર મિત્ર છે, સાથે રહેનારા છે. પૂજા તે વિષયોપભોગ રચના, જે પણ વિષયોની હું ઉપભોગ કરું, જે જોવું, જે સાંભળું, જે ખાઉં, જે પીવું, જે ચાલું, જે દોડું, એ બધું જ તમારી પૂજા તરીકે મારે ગણવાનું છે. નિદ્રા સમાધિ સ્થિતિ, હું બીજું તો શું કરી શકું? હું સૂઈ જાઉં એ સમાધિ છે મારી. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ,
હું ચાલું છું એ આપની પ્રદક્ષિણા કરું છું એમ હે ભગવાન માની લેજો. પૂજાણી સર્વાગીરો, જે કંઈ બોલું છું શબ્દરૂપે એ આપના પૂજા માટેના દ્રવ્ય તરીકે સ્વીકારી લેજો. યત યત કર્મ કરોમી, હું જે કંઈ કામ કરું તત્તદ અખિલમ શંભો તવ આરાધનમ, એ તમામ કર્મ, ચાહે હું વિચાર કરું, ચાહે કામ કરું, ચાહે સૂઈ જાઉં, ચાહે ખાઉં, આ બધું જ તમારી આરાધના છે એમ હે ઈશ્વર તમે માનજો. કોઈ પણ પૂજાના દ્રવ્ય વગર આવી માનસ પૂજા પણ અનેક ગણી સિદ્ધિ અપાવતી હોય છે. શંકરાચાર્યનું સ્તોત્ર હતું. અને પછી કહે છે કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા, કર અને ચરણ, હાથ કે પગથી જે કંઈ કર્યું છે, વાક વાણીથી જે કહ્યું, શરીરથી જે કંઈ કર્યું છે તે, શ્રવણ નયન જમવા માનસમ વા પરાધમ, સાંભળીને જે કંઈ કર્યું છે, આંખથી જે કંઈ કર્યું છે, મનથી વિચારીને જે કંઈ પણ કર્યું છે તે, વિહિતમ અવિહિતમમાં યોગ્ય હોય, શાસ્ત્રોક્ત હોય, શાસ્ત્રવિહીન થઈ ગયું હોય તો પણ, સર્વમ એતત ક્ષમસ્વ, એ બધું ભગવાન મને માફ કરી દેજો. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. હે શંભુ, હે કરુણાના સાગર, તમે મને બધું માફ કરી દેજો. પ્રભુના ક્ષમાપના સાથે આજનું આપણું આત્મચિંતન અહીં અટકાવીએ. અને બીજો ભાગ આપણો જે હોય છે તે, આપણી ગરવી ગુજરાતીમાં એવા ઘણા બધા ગીતો ભજનો છે જે આપણે ઘણી વખત ગાઈએ છીએ પણ વિસરાતા જાય છે. એમાંનું એક ગીત આજે રજૂ કરું છું. ભાવ એવો છે કે ભક્ત ભગવાનની પાસે એટલી આર્તનાદ કરે છે કે હું તો એક સામાન્ય છું, તુંબડું છું, પણ જો એને તારો તાર બંધાઈ જાય તો કેટલો સરસ એક તારો વાગે, અને પછી તો એક તારો તારા નામની ધૂન આખા વિશ્વમાં વગાડે. ગાવાની કોશિશ કરીશું. આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઈ ન માગું રે, બીજું હું કાંઈ ન માગું. સુણજે આટલો આર્ત તણો પોકાર, સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઈ ન માગું. તુંબડું મારું પડ્યું ન કામું, તુંબડું મારું પડ્યું ન કામું, કોઈ જુએ નહીં એના સામું. તુંબડું મારું પડ્યું ન કામું, કોઈ જુએ નહીં એના સામું. બાંધીશ તારા અંતરનો ત્યાં તાર, બાંધીશ તારા અંતરનો ત્યાં તાર, પછી મારી ધૂન જગાવું રે, પછી મારી ધૂન જગાવું. આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઈ ન માગું. એક તારો મારો ગુંજશે મીઠું, એક તારો મારો ગુંજશે મીઠું, દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું. ગાનની રેલશે એક અખંડિત ધાર, ગાનની રેલશે એક અખંડિત ધાર, એમાં થઈ મસ્ત હું રાચું રે, એમાં થઈ મસ્ત હું રાચું. આપને તારા અંતરનો એક તાર, બીજું હું તો કાંઈ ન માગું. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની આ રચના હતી. ગુજરાતી ભાનુશંકરભાઈ વ્યાસ, જે બાદરાયણના તખલ્લુસથી જાણીતા હતા, એમણે કરેલું હતું. અને એ રીતે આપણું શરૂઆત કરીને હવે કૃષ્ણ કથા તરફ આપણે આરંભ કરીએ. ગઈકાલે નૃસિંહ અવતાર
કર્યો અને સમુદ્ર મંથન પછી રત્નોની આપણને વાત કરી હતી. દાનવો અને દૈત્યો વચ્ચેના આ જંગમાં, અનિષ્ટ અને ઇષ્ટ વચ્ચેના જંગમાં હંમેશા ઈષ્ટનો વિજય થાય, શુભનો વિજય થાય એવું પરબ્રહ્મ ઈચ્છતા હોય છે. અને એટલે માટે સત્વગુણી દેવોને હંમેશા મદદરૂપ થતા હોય છે. પણ અસુર પણ જો સત્વગુણ કેળવતા જાય તો એ વધારે બળવાન થઈ જાય છે. પ્રહલાદજીના દીકરા વિરોચન, વિરોચનના દીકરા પ્રહલાદ, વિરોચનના દીકરા બલિરાજા પણ ભગવાનના ભક્ત છે. અને એટલે અંશે રાક્ષસોનું પલ્લું ભારે થઈ ગયું છે. રાક્ષસો વિશ્વવિજયી થઈ ગયા છે. દેવોને ભાગવું પડ્યું છે. જ્યારે જ્યારે ઈશ્વરનું સ્મરણ કરીને રાક્ષસો આગળ વધે છે ત્યારે એમની સાથે દેવ ઉપરાંત શુક્રાચાર્યની સંજીવની બુટ્ટી પણ છે. એટલે ઘણી વખત એવું થાય છે કે રાક્ષસોની જીત થાય અને દેવો ભાગી જાય, અને ક્યારેક દેવો જીતે છે અને સ્વર્ગ એમની પાસે આવે છે. એક વખતે ઇન્દ્રે બલિરાજાને યુદ્ધમાં હરાવ્યા છે, સંપત્તિ લઈ લીધી છે, પ્રાણ લઈ લીધા છે. શુક્રાચાર્યની વિદ્યાથી બલિરાજા ફરી જીવતા થયા છે. અને પછી બલિરાજાએ પોતાનું આખું જીવન શુક્રાચાર્યજીને સમર્પિત કરી દીધું છે. આ એક બહુ મોટી વાત છે. ગુરુને સમર્પિત કરનાર શિષ્યનો કોઈ દિવસ નુકસાન થતું નથી. એને હંમેશા શુભ ફળ મળતા જ રહે છે. શુક્રાચાર્યજીને સમગ્ર ભાર્ગવ ઋષિગણ બલિરાજાની પડખે છે અને ત્યાં સુધી એમને કોઈ હરાવી શકે એમ નથી. શુક્રાચાર્યજીએ બલિરાજા પાસે વિશ્વજીત નામનો એક યજ્ઞ કરાવ્યો છે. આ યજ્ઞની અંદર કુંડમાંથી જ એક સરસ મજાનો સુવર્ણ રથ બહાર આવ્યો છે. એની સાથે જોડેલા બહુ તેજસ્વી ઘોડા છે, એક સુંદર મજાનું સોનાનું કવચ છે, હથિયારો છે, ન ખૂટે એવા ભાથા છે બાણના, સરસ મજાનું ધનુષ્ય છે. બલિરાજા અત્યારે સાક્ષાત સૂર્યદેવના જેવા શોભાયમાન થઈને આ રથ ઉપર બેઠા છે. ઈશ્વરની પ્રસાદી યજ્ઞમાંથી મળી છે. હવે બલિરાજા અજેય થઈ ગયા છે. કોઈ એમને જીતી શકે એમ નથી. શુક્રાચાર્યજીએ એમને કદી ન કરમાય એવા ફૂલોની માળા અર્પણ કરી છે. ગુરુની કૃપા અનહદ છે. અને આવા શોભતા બલિરાજાએ ઇન્દ્રની અમરાપુરી ઉપર ચઢાઈ કરી છે. દેવો ગભરાયા છે. બલિરાજાનું પોતાનું સત્ય, શુક્રાચાર્યજીને આશીર્વાદ, આ બધું ભેગા થવાથી દેવો જીતી શકે એમ નથી. ઇન્દ્ર ગભરાઈને ભગવાન પાસે ગયા છે કે શું કરી શકાય. એટલે વૈભવ એટલો બધો વધી ગયો છે કે બૃહસ્પતિજીએ કીધું કે આમાં તમે હમણાં તો સંતાઈ જ જાઓ, દેવોને જીતવાની કોઈ તક છે નહીં. અને આ રાજાને શુક્રાચાર્યજીએ સર્વશ્રેષ્ઠ મંત્ર શક્તિથી સજ્જ કરી દીધા છે. એમને જીતવા અસંભવ છે. એટલે જે દિવસે એ બ્રહ્મજ્ઞાનીઓનો તિરસ્કાર કરશે એ દિવસે હાર પામશે. ત્યાં સુધી હારની કોઈ શક્યતા નથી. જે કોઈ શક્તિશાળી છે એ પોતાનામાં રહેલા બ્રહ્મજ્ઞાનનું, પોતામાં રહેલા આત્મજ્ઞાનનું વિસ્તરણ કરે ત્યારે એને વિનાશ નક્કી થઈ જાય છે. બલિરાજા માટે આ તક હજુ સુધી આવી નથી. મંત્રશક્તિની કૃપાથી સમૃદ્ધ રાજ્ય ભોગવી રહ્યા છે. દેવોને અત્યારે કંઈ જ ચાલે એમ નથી. આ પ્રભાવથી દેવોના માતા અદિતિ ખૂબ દુઃખી થઈ ગયા છે. આપણે જાણીએ છીએ દિતિ અને અદિતિ બંને કશ્યપના પત્નીઓ છે. દિતિના દૈત્ય અને અદિતિના આદિત્ય અને દેવો. અદિતિજી ખૂબ જ દુઃખી થયા છે. એક દિવસે કશ્યપ મુનિ પોતાની સંધ્યામાંથી પરવાર્યા ત્યારે અદિતિજી એમની પાસે ગયા છે. મુનિવર તો તરત સમજી ગયા છે કે આમનો પ્રશ્ન શું છે, છતાં પૂછ્યું છે કે આટલા બધા મૂંઝવણમાં કેમ છો. અદિતિએ જવાબ આપ્યો છે રડતા રડતા કે મારા દીકરાઓએ બધું જ ગુમાવ્યું છે. સત્તા ગઈ છે, સંપત્તિ ગઈ છે, માનહીન થઈને પૃથ્વી ઉપર રખડે છે. એમના માટે કંઈ કરો. કશ્યપ મુનિ બ્રહ્મજ્ઞાની છે. કોઈ ચીજની એમને જરૂરિયાત નથી.
જે મળે છે એનાથી સંતુષ્ટ છે. એમને દુઃખ થયું છે કે મારું પડખું સેવ્યા છતાં અદિતિજી હજુ પણ દીકરાઓ માટેના સત્તા અને સંપત્તિની લાલસા રાખે છે. પણ એમને થયું ઈશ્વરની આમાં પણ કોઈ લીલા હશે. એમ માનીને એમણે કહ્યું કે તમે પયો વ્રત કરો. પયો વ્રત એવું વ્રત છે કે જે કદાચ તમારી ઈચ્છાને પૂરી કરી આપશે. ભગવાન નારાયણનું આ પયો વ્રત વખતો વખત ઋષિમુનિઓએ કર્યું છે, ઋષિ પત્નીઓએ કર્યું છે અને સરસ ફળ મળ્યું છે. ધ્યાનથી એ પયો વ્રતની વિધિ સાંભળવા જેવી છે અને થઈ શકે તો કરવા જેવું છે. ફાગણ મહિનામાં શુક્લ પક્ષમાં પહેલા 12 દિવસ, ફાગણ મહિનાના સુદમાં પહેલા 12 દિવસ સંપૂર્ણ દૂધ ઉપર રહેવાનું છે. બીજું કંઈ ભોજન લેવાનું નથી. અને અમાવાસ્યાને દિવસે બને તો સુવરે ખોદેલી માટી શરીર ઉપર લગાવીને સ્નાન કરવાનું છે. સુવર એ ભગવાન વરાહ અવતારનું પ્રતીક છે. એણે ખોદેલી માટી એ પૃથ્વીને વરાહ ભગવાને સ્થાપિત કરેલી છે જળ ઉપર. એટલે ભગવાન વરાહને યાદ કરીને માટી શરીરે લગાવીને સ્નાન કરવાનું છે. અને એ વખતે બોલવાનું છે, ત્વમ દેવ્યાદિવરાહેણ રસાયા સ્થાનમિચ્છતા ઉદ્ધૃતાસી નમસ્તુભ્યમ પાપમાનમ મે પ્રણાશ. હે વરાહ દેવતા, તમે જે પૃથ્વી દેવીને ઉગાર્યા હતા એમને મારા શરીર ઉપર લગાવીને મારા પાપ નાશ થાય એવી ભાવના કરું છું. આ ભાવના કર્યા પછી સ્નાન કરી, નિત્ય કર્મ કરી, પૂજાનું કર્મ કરી અને પછી યજ્ઞની વેદી, સૂર્ય, જળ, અગ્નિ, ગુરુદેવ કોઈપણ રૂપે ભગવાનની પૂજા કરવાની છે. આના 9 સરસ શ્લોક છે શ્રીમદ ભાગવતમાં અને 8મા સ્કંદમાં 16મા અધ્યાયમાં શ્લોક નંબર 29થી 37 આપેલા છે. એમાંથી ઉતારીને આ શ્લોકથી ભગવાનનું પૂજન કરવાનું છે. ખૂબ સરસ શ્લોક છે. એ શ્લોકને આપણે સમજવાની કોશિશ કરીશું. પણ એ સ્તોત્ર બોલતા પહેલાં ભગવાનનું આવાહન કરી લેવાનું છે, શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાની છે. મુખ્ય શરત એ છે કે સંયમિત જીવન જીવવાનું છે. કોઈ પણ વ્રત કરીએ એ વ્રત સંયમ માગી લે છે. ફરાળી પેટીસ, ફરાળી વડા, પયોવ્રતની પૂજાના મંત્ર છે, નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહીયસે. શાસ્ત્રમાં પુરુષ શબ્દ પરમાત્મા માટે વપરાયો છે, ક્યાંક ક્યાંક આત્મા માટે વપરાયો છે. ન સમજતા પશ્ચિમના વિદ્વાનો એને પુરુષ એટલે મેન, પુરુષ એટલે સ્ત્રીનો વિરુદ્ધ અર્થ પુરુષ એમ માને છે. એ ખોટું છે. પુરુષ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રી અને પુરુષ બંને માટે વપરાય છે, કારણ કે આત્મા માટે વપરાયો છે. આત્મા બંનેમાં હોય છે અને આત્માને કોઈ જાતની સ્ત્રી કે પુરુષ હોતું નથી. એ સ્ત્રીના શરીરમાં હોઈ શકે, એ પુરુષના શરીરમાં હોઈ શકે, પણ આત્માને માટે વપરાતો શબ્દ પુરે વસતી ઇતિ પુરુષ એવું છે. એટલે જે સામાન્ય રીતે અંગ્રેજી મેન કરી દે છે એ મેન ખોટું છે. પુરુષ એટલે ધી આત્મા. આત્માનું પણ સોલ ખોટું છે. આત્મા પરમાત્માની કન્સેપ્ટ જ વેસ્ટમાં છે નહીં. એટલે આપણા શબ્દોનું અંગ્રેજીકરણ કરે તો એનો અર્થ કંઈ થતો નથી. લાડુને સ્વીટ બોલ કહેવાય જ નહીં, તો ખસખસની મજા જતી રહે. એટલે અહીં પણ એવું જ છે, નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહીયસે સર્વભૂત નિવાસાય વાસુદેવાય સાક્ષિણે. સર્વભૂત નિવાસાયના 2 અર્થ થાય. સર્વભૂત જેમનામાં વસે છે તે અને સર્વભૂતમાં જે વસે છે તે, બંને અર્થમાં સર્વભૂત નિવાસાય વાસુદેવાય સાક્ષિણે. નમો વ્યક્તાય સૂક્ષ્માય પ્રધાન પુરુષાય ચ. પ્રધાન અને પુરુષ, પ્રધાન પ્રકૃતિ અને પુરુષ બે મળીને જ સૃષ્ટિની રચના થાય છે. અવ્યક્ત એટલે ઈશ્વર પોતે. ચતુર્વિંશત ગુણજ્ઞાય ગુણસંખ્યાન હેતવે. 24 તત્વોથી આ સૃષ્ટિ બને છે. આપણે એની અગાઉ વાત સાંખ્યશાસ્ત્રમાં કરી ગયા છે. નમો દ્વિશીર્ષણે ત્રિપદે ચતુઃશૃંગાય તંતવે. 2 કર્મ છે યજ્ઞની અંદર. હંમેશા પ્રયાણીય અને ઉદયનીય નામના 2 કર્મ થતા હોય છે. એ 2 ભગવાનના મસ્તક છે. ત્રિપદે 3 પદ છે એમના, 3 સવન છે એવું એક સ્તોત્ર છે. ચતુઃશૃંગાય
4 શૃંગ એટલે શિંગડા એ વેદ છે. અને સપ્તહસ્તાય યજ્ઞાય ત્રય વિદ્યાત્મને નમઃ, 7 હાથ એટલે ગાયત્રી વગેરે છંદ, ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ વગેરે છંદો છે એ છંદને 7 હાથ કીધા છે. આ ભગવાનનું એક વ્યક્ત સ્વરૂપ બતાવ્યું છે. આપણે જે સ્થૂળ સ્વરૂપ ભગવાનનું જોઈએ ઉમિયા માતાજીમાં, મહાદેવજીમાં, શ્રી કૃષ્ણજીમાં, એ સ્થૂળ સ્વરૂપમાંથી આ અવ્યક્ત સ્વરૂપ તરફ જવાની ભક્તિ હોવી જોઈએ. ધીમે ધીમે કરતાં એ તરફ જઈ શકાય તો પરબ્રહ્મની સાથે મિલન શક્ય બની શકે છે. નમઃ શિવાય રુદ્રાય નમઃ શક્તિધરાય ચ સર્વવિદ્યાધિપતયે ભૂતાનાં પતયે નમઃ. નમો હિરણ્યગર્ભાય પ્રાણાય જગદાત્મને યોગેશ્વરેન્દ્ર શરીરાય નમસ્તે યોગ હેતવે. નમસ્ત આદિદેવાય સાક્ષીભૂતાય તે નમઃ. નારાયણાય ઋષયે નરાય હરયે નમઃ. નર અને નારાયણ બંને ભગવાનના જ નામો છે. નમો મરકતશ્યામ વપુષે દિગદશ્રયે કેશવાય નમસ્તુભ્યમ. નમસ્તે પીતવાસસે, પીતવાસસે પિતાંબરધારી કૃષ્ણને યાદ કર્યા છે. ત્વમ સર્વવરદ પુંસામ વરણ્યમ વરદર્ષભ અતસ્તે શ્રેયસે ધીરા પાદરેણુમુપાસતે. હે ભગવાન, આપના ચરણમાં હું વંદન કરું છું. અન્વવર્તંતયમ દેવા શિષ્ય તત્પાદપદ્મયો સ્પૃહયંતૈવા મોદમ ભગવાન મે પ્રસીયતામ. આ 9 શ્લોકોનો દરરોજ પાઠ 12 દિવસ જો કરવામાં આવે, એ પછી ભગવાનને ષોડશોપચારથી પૂજા કરવામાં આવે, વસ્ત્ર ઉપવિત આભૂષણ ગંધ વગેરે, અને એ આપતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશાક્ષર મંત્રનો જો જાપ કરવામાં આવે તો ભગવાનને ધરાવેલી ખીર નૈવેદ્ય રૂપે પકવેલા ચોખા દૂધમાં એને આપણે નૈવેદ્ય તરીકે પ્રસાદ લઈ શકીએ. અને શક્ય હોય તો દ્વાદશાક્ષર મંત્રથી હવન પણ કરવો જોઈએ. અને એ હવન આ ખીરથી થાય તો વધારેમાં વધારે પરિણામ આપી શકે છે. આચમન વગેરે કરી, ભગવાનની સ્તુતિ કરી, પ્રદક્ષિણા કરી, દંડવત કરી, બ્રહ્મભોજન કરાવી, યથાશક્તિ દક્ષિણા આપી અને પછી જ યજમાને ભોજન લેવું જોઈએ. આ વિધિ એટલા માટે કીધી કે પયોવ્રત કોઈ પણ કરે, અદિતિજીએ કર્યું છે, અને એમને આ પયોવ્રત અથવા તો સર્વયજ્ઞ અથવા સર્વવ્રત એ ફળદાયી નીવડ્યું છે. એ કર્યા પછી અદિતિજીને ત્યાં ભગવાન પ્રગટ થયા છે. ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે તમારી ઈચ્છા હું જાણું છું. તમારી ઈચ્છા એટલે દેવોને સંપત્તિ અને સત્તા પાછા અપાવવાની ઈચ્છા આ અંતર્યામી જાણે છે, પણ એ હમણાં શક્ય નથી. ખુદ ભગવાન એમ કહે છે એ હમણાં શક્ય નથી. કેમ કે બલિરાજાની પાસે મંત્ર શક્તિ છે, અને મંત્ર શક્તિનો હું વિરોધ કરી શકું નથી. હું બ્રાહ્મણનો પ્રિય છું, વેદનો પ્રિય છું, માટે હું એનો વિરોધ કરી શકું એમ નથી. પણ હા, હું અંશરૂપે આપનો પુત્ર બની અને આવીશ, અને મારાથી શક્ય એટલા પ્રયત્ન કરી અને તમારી ઈચ્છાની પૂર્તિ કરીશ. ભગવાન પણ મંત્ર શક્તિ પાસે પોતાની અશક્તિ જાહેર કરી દે એવી આ વાત છે. અદિતિજીએ પયોવ્રત કર્યું, ઈશ્વર આવ્યા છે, વરદાન આપ્યું છે. અદિતિએ કોઈને આ વાત નથી કરી, રહસ્ય જાળવી રાખ્યું છે, અને પ્રસન્ન થઈને કશ્યપજીની સેવા કરવામાં લાગી ગયા છે. આડોશ પાડોશમાં ક્યાંય વાત ન કરવી. જ્યારે જ્યારે કોઈ રહસ્યમય મંત્રની ઉપાસના કરીએ ત્યારે બધાને કહેતા ફરાય નહીં, એ મનમાં જ રાખવું પડે. સંકલ્પથી માંડીને પરિણામ સુધી જો મનમાં રાખ્યું હોય તો શ્રેષ્ઠ પરિણામ આવતું હોય છે. કેમ કે અત્યારે આ જમાનામાં તો વાત થાય એવી નથી, પણ એક એક અક્ષર મંત્ર છે. ભાષા બનેલી છે વાક્યોથી, વાક્યો બનેલા છે શબ્દોથી, શબ્દો બન્યા છે અક્ષરથી. અક્ષરનો અર્થ જ અક્ષર, જેનો નાશ થતો નથી તે છે. અક્ષર પોતે બ્રહ્મ છે. એના પર ઘણું બધું કહી શકાય એમ છે. કનો અર્થ પાણી થાય છે, ખનો અર્થ આકાશ થાય છે. આમ એક એક અક્ષર મહત્ત્વનો છે, અને અક્ષરને જ્યારે જોડીને બીજા અક્ષર સાથે વાત કરીએ ત્યારે ઘણા બધા અર્થ અને અનર્થ ઊભા થાય છે. ઘણા નવા નવા શિખાઓ બ્રાહ્મણ હોય કે કોઈ ભક્ત હોય વૈદિક મંત્રો કે પૌરાણિક મંત્રોનો મન ફાવે તેમ ઉપયોગ કરતા જોઈએ ત્યારે આપણને દુઃખ થતું હોય છે. એ મંત્રની શક્તિ હોય છે, એ ગમે ત્યારે ગમે ત્યાં ન બોલાય. શક્ય હોય ત્યાં સુધી મનમાં રાખીને જ વિચારમાં જ એને પ્રગટ કરીએ તો વધારે સારું.
કેમ કે ઓમકારથી માંડીને કોઈ પણ મંત્રની પોતાની આગવી બોલવાની રીત હોય છે. એને સ્વર સાથે જ બોલાય, જાહેરમાં ન બોલાય. એ રીતે આ પયોવ્રત કર્યા પછી અદિતિજીએ પણ કોઈને વાત કરી નથી, કશ્યપજીની સેવા કરી છે. પણ કશ્યપજી તો બ્રહ્મવેત્તા છે. અદિતિજીના તેજ ઉપરથી જેમને ખ્યાલ આવી ગયો કે કદાચ ભગવાન અહીંયા અંશાવતાર તરીકે અવતરવાના છે, અને થોડા સમય પછી ભગવાને ત્યાં પ્રાગટ્ય કર્યું છે, એમની સ્તુતિ કરી છે. નમસ્તે પૃષ્ણિગર્ભાય વેદગર્ભાય વેદસે ત્રિનાભાય ત્રિપૃષ્ઠાય શિપિવિષ્ટાય વિષ્ણવે. ભગવાન દેવી અદિતિને ત્યાં સૌથી પહેલાં ભગવાન મોટે ભાગે ગર્ભમાં બાળકની જેમ આવતા નથી. એ ચતુર્ભુજ ભગવાન જ આવે છે. એમનું પ્રાગટ્ય એ રીતે જ થાય છે, અને એ રીતે પ્રગટ્યા છે. શંખ ચક્ર ગદા પદ્મ સાથેના નાનકડા ભગવાન અદિતિની પાસે આવી ગયા છે. દેવી ખૂબ હરખાયા છે. કશ્યપજીનો તો મન હરખથી માતું નથી. અને એ વખતે ભાદરવા સુદ બારસ હતી. ભગવાનનો જન્મ અભિજીત નક્ષત્રમાં થયો છે. ભગવાનને જોતાં જ અદિતિજી અને મુનિ કશ્યપ એમની સ્તુતિ કરે છે. ભગવાન અવ્યક્ત છે. ચતુર્ભુજના દેહના દર્શન થયા પછી તરત જ એમણે વામન સ્વરૂપ ધારણ કરી દીધું છે. બોલો શ્રી ભગવાન વામન ભગવાન કી જય. આ વામન અવતાર થયો કશ્યપ અને અદિતિને ત્યાં. વામન ભગવાનને હવે પોતાના બાળક તરીકે સ્વીકારીને, આપણે અગાઉ વાત કરી કે ભગવાન કદી પોતાનું મૂળ સ્વરૂપ પોતાના ભક્તો પાસે વધારે પડતું જાહેર કરતા નથી. કશ્યપ અને અદિતિ પણ એમને પોતાનું સંતાન માન્યું હોય એમ એના જાતકર્મ સંસ્કાર કર્યા છે બટુકજીના. અને પછી ખુદ દેવોએ અને બ્રહ્માએ આવીને એમને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે. સવિતાએ પોતે એમને ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે. બૃહસ્પતિજીએ યજ્ઞોપવિત આપ્યું છે. કશ્યપજીએ કટી મેખલા આપ્યો છે, કંદોરો આપ્યો છે. અદિતિ માતાએ કૌપિન આપ્યું છે. બ્રહ્માજીએ કમંડળ આપ્યું છે. આકાશના દેવોએ છત્ર આપ્યું છે. સપ્તર્ષિઓએ દર્ભ આપ્યું છે. સરસ્વતીજીએ રુદ્રાક્ષની માળા આપી છે. કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું છે. અને મા ઉમિયાએ એ બટુકજીને ભિક્ષા આપી છે. ઉમિયા માત કી. સ્વયં ભગવાનને માતા ઉમિયાજીએ ભિક્ષા આપી છે બટુક સ્વરૂપે. વામન અવતારમાં આ વાત થઈ. બ્રહ્મચારી રૂપે ભગવાને અગ્નિની પૂજા કરી છે, હવન કર્યો છે. આ બ્રહ્મચારીના લક્ષણો છે. આ કટી મેખલા, યજ્ઞોપવિત, એ કંઈ જીન્સના પેન્ટ પહેરીને તો ભગવાન આવવાના નહીં. એટલે ભગવાનનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ બ્રહ્મચારી સ્વરૂપ છે, વામન સ્વરૂપ છે. અને જે દિવ્યતા એમાં આપણને જોવા મળે એ વામન ભગવાનમાં જોવા મળે છે. વામનનું આ સ્વરૂપ એટલું બધું દિવ્ય છે, એ વર્ણન કરે છે કે અશ્વમેધ યજ્ઞના સ્થળે ભગવાન વામન દેવ ચાલતા ચાલતા ગયા છે. અશ્વમેધ યજ્ઞ ક્યાં થયો? ભૃગુ કચ્છમાં, એટલે કે ભરૂચમાં, નર્મદાના કિનારે બલિરાજા ત્યાં યજ્ઞ કરે છે. જેવા ભગવાન ત્યાં પ્રવેશ્યા છે, તમામ ઋષિઓ અને મહર્ષિઓ ઊભા થઈ ગયા છે. અજાણતા જ તેજ એટલું છે, લલાટ એટલું ચમકારા મારે છે, હાથમાં દંડ ગ્રહણ કરેલો છે. એક બટુકજી ધીમે ધીમે આવી રહ્યા છે અને તેજથી પ્રભાવિત થઈને બલિરાજા ઊભા થઈ ગયા છે. શુક્રાચાર્ય ઊભા થઈ ગયા છે. બધાએ એમનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વંદન કરીને આસન આપ્યું છે. ભગવાને બહુ વિવેકપૂર્વક એમનો આદર કર્યો છે. શુક્રાચાર્ય પ્રત્યેની ભક્તિ અને દાદા પ્રહલાદજીની આજ્ઞાનું પાલન બલિરાજા કરી રહ્યા છે, એના પણ ભગવાને વખાણ કર્યા છે. બલિરાજા પ્રસન્ન થઈ ગયા છે. ઓહોહો, આ બટુકદેવ, આ બ્રહ્મદેવ, મારે દેવ ત્યાં ક્યાંથી? ખૂબ જ ગદગદ થઈ ગયા છે. એમના પિતા વિરોચન પણ ભગવાનના ભક્ત હતા. દાદા પ્રહલાદજી તો ભક્તના સૌથી શિરોમણી કહેવાય છે. દેવતાઓએ કપટથી વિરોચનનું આયુષ્ય માગી લીધેલું, તે પણ એ દાનવીર વિરોચને આપી દીધેલું. આવા દાનવીર વંશમાં બલિરાજા છે. અને ભગવાને ઠાવકાઈથી બલિરાજાને આ બધા જ વખાણ કરીને વાત કરી છે. અને એમાં કેટલીક વાતો અર્થ ગંભીર હતી, જે વાતો સમજવા જેવી હતી. એક નાનકડી લીટી છે. ભગવાન કહે છે, ન હે તસ્મિન કુલે કશ્ચિન નિસત્વ કૃપણાપમાન. હે બલિરાજા, તમારા કુળમાં ક્યારેય કોઈ માણસ કંજૂસ પાક્યો નથી.
પ્રત્યાખ્યાતા પ્રતિશ્રુત્ય યો વાદાતા દ્વિજાતે. અને એટલું જ નહીં, કોઈ પણ ભિક્ષુકને ભિક્ષા આપવાની વચન આપ્યા પછી ફરી ગયો હોય એવું તમારા કુળમાં થયું નથી. પહેલેથી બાંધવાની શરૂઆત કરી છે. તમારી વંશ પરંપરા જોતાં લાગે છે કે એકવાર પ્રતિજ્ઞા કરો પછી તમે કદી ફરતા નથી. તસ્માત ત્વત્તો મહિમિષદ વૃણેહમ વર્ષદબાદ પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદામ. ખુશ થયેલા બલિરાજાએ કીધું, માગો માગો, શું માગો છો? પૃથ્વી માગો, ગાયો માગો, હાથીઓ માગો, મહેલો માગો, રાજ્ય માગો, મને માગી લો, બધું આપવા તૈયાર છું. ભગવાન કે ના ના, મારે અકિંચન બ્રાહ્મણને જોઈએ કેટલું? 3 પગલાં માપી શકાય એટલી પૃથ્વી મારે માટે ઘણી છે. અને પાછું પોતે જ વિવેચન કરે છે કે પોતાની જરૂરિયાત કરતાં વધારે માગે એ બ્રાહ્મણ નકામો છે. જરૂરિયાત સંતોષાય એટલું જ માગવું જોઈએ. તમે ગમે તેટલો આગ્રહ કરો, પણ મારે તો 3 ડગલા પૃથ્વીથી વધારે કંઈ જોઈતું જ નથી. બલિરાજા હસવા માંડે છે કે હજુ બાળક છે, કદાચ ભૂલ થતી હોય, અનેકવાર આગ્રહ કરે છે. ભગવાન કહે છે, ના 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 ના, જુઓ ને, ગય રાજા હતા, બીજા ઘણા રાજાઓ હતા, આખી પૃથ્વી જીતી લીધી, તો પણ એમને સંતોષ તો થયો નહોતો. અમે તો સંતુષ્ટ બ્રાહ્મણો છીએ, થોડામાં ઘણું છે, 3 પગલાં પૃથ્વી આપશો એટલે મારે માટે પૂરતું છે. યદ્રચ્છા લાભ તુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે. જે બ્રાહ્મણ સંતોષથી પોતાને મળે એમાં સંતોષ માને છે, એનું તેજ વધે છે. રાજા બલિ વચન પ્રમાણે 3 ડગલા પૃથ્વી આપવા તૈયાર થઈ જાય છે. પણ એમના સલાહકાર શુક્રાચાર્યજી બાજુમાં છે, સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે. બલિ, આ અવિનાશી ભગવાન વિષ્ણુ છે. આ ભગવાન વિષ્ણુ સ્વયં બટુક રૂપે આવ્યા છે. એ વિશ્વરૂપ છે, અનંત છે, અનાદિ છે. યોગ માયાથી બ્રહ્મચારી બનીને અહીંયા તારી પાસે આવ્યા છે. એક જ ડગલામાં પૃથ્વી અને બીજા ડગલામાં સ્વર્ગ માપી લેશે. ત્રીજા ડગલા માટે કોઈ જગ્યા નહીં રહે. તારે નરકનો વાસ સહેવો પડશે. કેમ કે ભિક્ષુકને એકવાર કહ્યા પછી જો ફરી જશો તો તમે પાપમાં પડશો. ક્યાં મુકાવશો ત્રીજું ડગલું? અને જે દાન આપ્યા પછી જીવન બરબાદ થાય એ દાન આપવું ન જોઈએ એવું શાસ્ત્ર પણ કહે છે. એમ શુક્રાચાર્યજીએ પોતાની ફરજ બજાવી છે. બલિરાજાને એમ કહે છે કે જો નરક મળે એના કરતાં શાસ્ત્ર એ બાબતે પણ સંમત છે કે હું આપીશ એમ કહીએ એટલે ધન આપોઆપ ઓછું થઈ જાય છે, અને નહીં આપું એમ કહીએ તો ધનનું રક્ષણ થાય છે. મોટે ભાગે આપીશ એમ જ કહેવું જોઈએ, પણ ઇમરજન્સીમાં અને કેટલાક સંજોગોમાં હું નહીં આપું એમ કહેવું પણ શાસ્ત્ર સંમત છે. શુક્રાચાર્યને સમજાવે છે. પણ રાજા બલિ જેનું નામ છે, બલિરાજાએ નમ્રતાપૂર્વક એમના વચનને પાછું ઠેલ્યું છે. એ કહે છે, મારા શત્રુ હોવા છતાં ગભરાઈને બ્રાહ્મણનું સ્વરૂપ લીધું છે. આ જો એ જ વિષ્ણુ છે તો એ પોતાની માગેલી વસ્તુ લીધા વગર પાછા આમ પણ જવાના નથી. એટલે હું આપીને જ જપીશ. શુક્રાચાર્યજીને માઠું લાગ્યું છે. ગુરુનું વચન ટાળ્યું છે. એમણે તરત શાપ આપ્યો છે કે તું તારી જાતને પંડિત માને છે, ગુરુનું વચન પાળતો નથી, તારી લક્ષ્મી ટૂંક સમયમાં જ ભ્રષ્ટ થઈને નષ્ટ થઈ જશે. રાજા બલિએ એ સ્વીકારી લીધું છે. ભગવાનની પૂજા કરી છે, ચરણ કમળ ધોયા છે. જીન ચરણન સે નિકસત ગંગા, જે ચરણમાંથી ગંગાજી નીકળ્યા છે એ ચરણ ધોયા છે. અને માથા ઉપર ચરણ જળ ચડાવ્યું છે. એમની સરળતા અને સત્યનિષ્ઠા જોઈને આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ છે. એ જ સમયે સંકલ્પ થતાની સાથે ભગવાને પોતાનું સ્વરૂપ વિસ્તાર્યું છે અને આખાએ આકાશને અડીને ઊભે એવું શરીર થઈ ગયું છે. 3 લોક શરીરમાં સમાઈ જાય એવો વિશાળ દેહ થઈ ગયો છે. બધા ગભરાઈ ગયા છે. પહેલું પગલું પૃથ્વી કવર કરી લીધી છે.
બીજું પગલું સ્વર્ગ આવી ગયું છે, ત્રીજું પગલું મૂકવું ક્યાં, જગ્યા નથી. અને એ વખતે દૈત્યો સમજી ગયા કે કપટ છે, લડવા માટે ઊભા થયા છે. બલિએ રોક્યા છે. બલિ કે ના, હું ભિક્ષા આપીને જ જંપીશ, ભલે મારા માથા ઉપર પગ મૂકે, પણ ભિક્ષા તો હું આપીશ જ ને આપીશ. આ કાળની ગતિ છે. હે દૈત્યો, લડશો નહીં. આજે એમનો વારો છે, કાલે આપણો વારો આવશે. ધ ફોર્ચ્યુન ટર્ન્સ લાઇક અ વ્હીલ, ઇટ લિફ્ટ્સ વન મેન અપ એન્ડ સેટ્સ અનધર ડાઉન. દશાનું ચક્ર એવું છે, ઘડી ઊંચે ઘડી નીચે. એટલે રાક્ષસોને સૂચના આપી છે કે તમે જરાય આમાં ગભરાશો નહીં. આ સાંભળીને દૈત્યો બધા તેમને છોડીને રસાતળમાં ચાલ્યા ગયા છે. ભગવાને બલિરાજાને પ્રતિજ્ઞા પૂરી ન કરવા બદલ વરુણના પાશથી ગરુડની સાથે રહીને બાંધ્યા છે. પગલું ક્યાં મૂકવું એમ પૂછ્યું છે. જેણે વચન પૂરું ન કર્યું નરકમાં જાય છે. ભગવાને બરોબર એને ઠપકો આપ્યો છે. આ બધું સાંભળવા છતાં બલિરાજા જરાય ક્ષોભ પામ્યા નથી. એમના મનમાં નચિંત છે અને પોતાના કુટુંબનો ગૌરવશાળી ઇતિહાસ કહે છે. હે ભગવાન, તમે તો આટલી બધી મારી સાથે રમત કરી, પણ મારા દાદા પ્રહલાદજીને યાદ કરો, મારા પિતા વિરોચનજીને યાદ કરો, અને હું એમનાથી કંઈ ઓછો ઊણો ઉતરું એમ નથી એમ કહીને મને મારા વચન પાલન ઉપર ગૌરવ છે એમ દ્રઢતાથી કહે છે. એટલામાં પ્રહલાદજી પધાર્યા છે. ભગવાનનું નામ લેતા લેતા એમણે આવીને જોયું, ઓહો, પ્રભુ પોતે સાક્ષાત અહીંયા બિરાજમાન છે. એટલે લક્ષ્મીના મોહથી છકી જતી વ્યક્તિને વાસ્તવિકતા સમજાવવા માટે જ ભગવાને અવતાર લેવો પડે છે એમ માનીને પ્રભુના ચરણમાં નમન કરે છે. બલિના રાણી વિંધ્યાવલીજી છે અને બ્રહ્માજી આવ્યા છે. એમણે કહ્યું કે ના ના ભગવાન, બલિ આને માટે યોગ્ય નથી. બલિને નરકમાં મોકલી શકાય એવા નથી. આવા મહાભક્તને નરકમાં ન મોકલી શકાય. એમને માફ કરી દો. ખુદ બ્રહ્માજીએ વિનંતી કરી છે, કારણ કે અંતે બ્રહ્માજીનો જ સંતાન છે. એટલે વિનંતી કરી છે, ભગવાન એમને માફ કરો. ભગવાન કહે છે, બ્રહ્મન્યમ અનુગૃહણામિ તદ્વિશો વિધુનામ્યહમ. બહુ સરસ વાક્ય છે. હે બ્રહ્માજી, જેને હું મારી ભક્તિ આપવા માગું છું, ફરી બોલું છું, હે બ્રહ્માજી, હું જેને મારી ભક્તિ આપવા માગું છું એની પાસેથી હું બધું લઈ લઉં છું. ભગવાનની કૃપા હોય તો જ આપણા પાસેથી બધું જાય. ભગવાનની કૃપા હોય તો જ દુઃખ આવે. આ વિરોધાભાસી વાત હોવા છતાં સત્ય છે. કેમ કે એ વખતે ભગવાનનું જે સ્મરણ થઈ શકે છે એવું સ્મરણ અન્ય સંજોગોમાં થઈ જ શકતું નથી. એટલે ભગવાન પોતે કહે છે કે મારી કૃપા હોય એનું ધન પડાવી લઉં છું. મનુષ્ય એના અભિમાનથી છકી જાય છે ત્યારે મારો અને અન્યનો તિરસ્કાર કરે છે. આ ધન માટે પણ સાચું છે, રૂપ માટે પણ સાચું છે, યૌવન માટે પણ સાચું છે, સત્તા માટે પણ સાચું છે. જે દિવસે છકી જવાય ત્યારે ઈશ્વરની અવકૃપા થાય એમ લાગે, પણ ઈશ્વર વધુને વધુ પોતાની નજીક ખેંચીને આ છકમાંથી, આ મદમાંથી, આ અભિમાનમાંથી, આ મોહમાંથી છોડાવવાનો પ્રયત્ન કરતો હોય છે. એટલે હવે ભગવાન કહે છે એણે પોતાનો ધર્મ છોડ્યો નથી, માટે હું એને એવું સ્થાન આપીશ જે દેવતાઓને પણ મળવું મુશ્કેલ છે. સાવરણી મન્વંતરો બદલાતા જાય છે. અત્યારે વૈવસ્વત મન્વંતર ચાલે છે. સાવરણી મન્વંતરમાં આ જ બલિ મારો પરમ ભક્ત ઇન્દ્ર સ્વરૂપે આવશે. અને એટલે માટે હાલ પૂરતું એણે સુતલ લોકમાં રહેવું પડશે. કોઈ લોકપાલ પણ એને પરાજિત નહીં કરી શકે. ભગવાને આશીર્વાદ આપ્યા છે. અને છેલ્લું ભગવાન તરફથી એક નજરાણું, હું સદા સર્વદા એની પાસે જ રહીશ અને એના તમામ વિઘ્નોનો નાશ કરીશ. આ ભગવાને એને આપેલું વચન છે, બલિરાજાને આપેલું વચન છે. બલિને વરુણના પાશમાંથી મુક્ત કર્યા છે. રાજ્ય ભગવાને ઇન્દ્રને આપ્યું છે. માતા અદિતિને આપેલું વચન પૂરું કર્યું છે. ભગવાનના કહેવાથી શુક્રાચાર્યજીએ યજ્ઞમાં જે કંઈ ત્રુટીઓ હતી બધી પૂરી કરી દીધી છે. અને ભગવાન ત્યાર પછી ઉપેન્દ્ર સ્વરૂપે સૃષ્ટિનું સંચાલન કર્યું છે. બોલો શ્રી વામન ભગવાન કી જય. વામન અવતારની આ કથા આપણે કરી અને ખૂબ સરસ રીતે આપણે આપણું 6થા દિવસનું કૃષ્ણ કથા કરતા હતા. ત્યારે ગઈકાલે જે ગીતાની શરૂઆત કરી હતી એની આજે બીજો ભાગ આપણે આગળ વધીશું. હવે કૃષ્ણ આપણી વચ્ચે આવી ગયા છે અને એમને ધીમે ધીમે આપણે સમજતા જઈએ. એ દરમિયાનમાં થોડું વળી પાછું વોર્મઅપ કરી દઈએ.
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 ધર્મ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 શુકર નારાયણ 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 શુકર નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ નર નારાયણ 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 નર નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. અધ્યાત્મ આપણી ગરવી ગુજરાતીનું ભક્તિ ગીત અને કૃષ્ણની કથા અવતાર રૂપે એમ કહેતાં કહેતાં ગઈકાલથી શ્રી કૃષ્ણના સ્વમુખે કહેવાયેલા ગીતાના અમૃતનું આપણે પાન કરી રહ્યા છીએ. ગીતા માટે એવા શબ્દો છે, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદસુ. ભગવદ્ ગીતાને ઉપનિષદ સમાન ગણી છે અને એમાં પણ બ્રહ્મ વિદ્યા તરીકે એની ગણતરી થાય છે.
પ્રથમ જ અધ્યાયથી આપણે શરૂઆત કરીને ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો જવાબ સંજય આપે છે એની વાત કરી હતી. એમ કીધેલું કે મારા અને પાંડુના દીકરાઓ શું કરે છે. સંજયે જવાબ આપ્યો છે કે દુર્યોધન રાજા દ્રોણાચાર્ય જઈને બંને સેનાઓ વિશે સમજાવી રહ્યા છે. ભીષ્મથી ખૂબ મોટી સંખ્યાની આપણી સેના રક્ષાયેલી છે. ભીમથી પાંડવોની સેના રક્ષાયેલી છે. ભીષ્મની સેના અપરિમિત છે, ખૂબ છે. ભીમની સેના મર્યાદિત છે. ધૃષ્ટદ્યુમ્ન દ્રુપદનો પુત્ર એ એમનો સેનાપતિ છે. આપણા પક્ષે પણ ભીષ્મ, કૃપાચાર્ય, આપ પોતે, કર્ણ વગેરે મહારથીઓ છે. અને આવું કહેતાની સાથે જ ભીષ્મ પિતામહે પોતાનો શંખ વગાડવા માટે તૈયારી કરી છે. ત્યાં રણ મેદાનમાં સરસ મજાના સફેદ ઘોડા જોડ્યા હોય એવો દિવ્ય રથ આવીને ઊભો રહ્યો છે. રથની અંદર શ્રી કૃષ્ણ અને અર્જુન છે. શ્રી કૃષ્ણ સારથી સ્વરૂપે છે, અર્જુન એમાં બેઠેલા છે. અર્જુને કૃષ્ણને વિનંતી કરી છે કે હે કૃષ્ણ, બે સેનાઓની વચ્ચે આ રથને ઊભો રાખો તો હું બધાને જોઈ શકું. રથને ઊભો રાખ્યો છે. બંને સેનાઓની વચ્ચે અર્જુન ચારે બાજુ જુએ છે અને તરત જ એને ખ્યાલ આવે છે કે ઓહો હો હો હો, આ તો બધા મારા સગાવાલા છે. અને ત્યાં આવીને આપણે અટક્યા હતા એ વાતને આપણે આગળ વધારીએ. કેમ કે ક્યારેક એને પછી કૃષ્ણનું માર્ગદર્શન મેળવવાનું થશે, જે માર્ગદર્શન આપણને પણ મળશે. અને એ માર્ગદર્શન પ્રમાણે એમ કહે છે અર્જુને વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ અને સુરદોને, સુરદ એટલે હિતેચ્છુઓને બંને સેનામાં જોયા છે. અને જોતાં જ કૌંતેય બોલી બેઠે. કૌંતેય શબ્દ વાપરે છે. કૌંતેય એટલે કુંતીના પુત્ર અર્જુન. એ બોલે છે કૃપયા પર્યાવિષ્ટો વિષિદંદમ ઇદમ અબ્રવીત. કૃપયા, કરુણાથી ભરાઈ ગયો છે. સગાવાલાને જોઈને મનમાં એક મમત્વ ઊભું થયું છે, એક ભય ઊભો થયો છે, દુઃખ ઊભું થયું છે. અને એનાથી ભરાઈ જઈને ખૂબ દુઃખી થયેલો અર્જુન કૃષ્ણને વાત કરે છે. શું વાત કરે છે? સીદંતી મમ ગાત્રાણી, મારા બધા અંગો શિથિલ થઈ જાય રહ્યા છે. સિમ્ટમ, બીમારીનો પહેલું ચિહ્ન. સિદંતી મમ ગાત્રાણી, મારા અંગો શિથિલ થઈ ગયા છે. આમ આપણે ડાક્ટરને ત્યાં જઈને આવું બોલીએ ને તો એ તરત જ કે ડિપ્રેશનનો રોગ છે એમ કહેશે. સીદંતી મમ ગાત્રાણી મુખશ્ચ પરિશુષ્યતે, મારું મોઢું સુકાય છે. વેપતુષ્ય શરીરે મેં, શરીર બધું કંપવા માંડ્યું છે. રોમ હર્ષસ્ય જાય તે, રૂવાડા ઊભા થઈ ગયા છે. અર્જુન બાણાવળી, ગાંડીવધારી અર્જુન, શસ્ત્રોનો અગ્રેસર અર્જુન, એની આ દશા છે. ગાંડીવમ સંસ્કૃતે હસ્તા, હાથમાંથી ગાંડીવ પડી જાય છે. ત્વક્ચૈવ પરિદહ્યતે, મારી ચામડી જાણે બળી રહી હોય એવું મને લાગે છે. ન ચ શક્નોમી અવસ્થાતું, ઊભું રહેવાની તાકાત મારામાં નથી. ભ્રમતી ચ વચ મેં મને, મારું મન ચકડોળે ચડી ગયું છે, ભમવા માંડ્યું છે. હવે આવું બધું થાય, આજે પણ થાય. અને આવું થાય ત્યારે એ માણસને ચોક્કસપણે હતાશા હોય. હતાશાનું અંગ્રેજી ડિપ્રેશન છે, હતાશા હોય. આ બધા લક્ષણો હતાશાના છે અને કૃષ્ણ એની દવા કરવાના છે. હવે કોઈને વિચાર થાય કે અર્જુનની જગ્યાએ આપણો દીકરો એસએસસીમાં હોય કે એચએસસીમાં હોય કે જેઈની પરીક્ષા આપતો હોય તો આ જ ચિહ્નો એને આવે. મારું મોઢું સુકાય છે, મને ધ્રુજારી આવે છે, મને વારંવાર પેશાબ પાણી કરવા જવું પડે છે, મને ઊભા રહેવાતું નથી. અને પછી શું કે નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ, હે કેશવ, મને બધું અશુભ દેખાય છે. નહીં આવડે કશું પરીક્ષામાં, મારાથી કંઈ થશે નહીં. આ બધું ધીમે ધીમે કરતાં નચશ્રેયોનું પશ્યામી હત્વા સ્વજનમાં આવે. અને આ બધા સ્વજનોને મારવાથી કલ્યાણ શું થવાનું આપણું?
એકદમ પોપટની જેમ બોલવા માંડ્યો છે. થાકેલો હારેલો અર્જુન જેવો બાણાવળી જ્યારે આવું કહે ત્યારે ભગવાનને વચમાં કંઈક કહેવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. અને એ પરિસ્થિતિમાં ભગવાન એને કહેવા છે કે અવળા દક્ષિણો દેખાય છે, કંઈ કલ્યાણ થવાનું નથી. અને પછી એણે નાનકડો ફકરો કીધો છે, મારે વિજય પણ જોઈતો નથી, હવે હતાશા છેલ્લા તબક્કામાં, મારે કંઈ જોઈતું નથી, ન રાજ્ય જોઈએ છે, ન સુખ જોઈએ છે. હે ગોવિંદ, આવા રાજ્યનું શું કરવાનું? આ લોહીથી તરબોળ ગાદી મળે તોય શું કરવાનું મારે? આવા ભોગો કે જીવનના ઉપયોગ શું, એનું કારણ શું આપણા માટે? જેમને માટે આ બધું કરીએ છીએ, જે રાજ્ય ભોગવવા માટે, જે ભોગ ભોગવવા માટે, સંપત્તિ ભોગવવા માટે કરીએ છીએ, એ બધા તો સામે અને આ બાજુ ઊભા છે. અને બધા મરી જશે પછી રાજ્યને કરવાનું શું? કોણ ઊભા છે? આચાર્ય પિતરઃ પુત્રાઃ, મારા ગુરુઓ ઊભા છે, મારા પિતાઓ ઊભા છે, વડીલો ઊભા છે, દીકરાઓ ભત્રીજાઓ ભાણિયાઓ ઊભા છે, તથૈવ છે પિતામહાઃ, દાદાઓ ઊભા છે, માતુલાઃ, મામાઓ ઊભા છે, સસુરાઃ, સસરા ઊભા છે, પૌત્રાઃ, છોકરાના છોકરા ઊભા છે, શાલાઃ, શાળાઓ ઊભા છે. આમ આખો પરિવાર બંને બાજુ આવીને ઊભો રહી ગયો. એ જેને વાત કરે છે તે શ્રી કૃષ્ણ છે. અને જ્યારે વાત કરે છે ત્યારે વર્ષો પહેલાં કૃષ્ણે પોતાના મામાની હત્યા કરી ચૂકેલા છે. કેમ? જે આવશ્યક છે તે કરવું જરૂરી છે, તે કરવું જ જોઈએ એ માનનાર શ્રી કૃષ્ણ પાસે અર્જુન આજે એમ કહે છે કે સામે મામા ઊભા છે, કાકા ઊભા છે. કૃષ્ણે કંસનો વધ કર્યો તે પછી કંસની રાણીઓ પાસે જઈને આશ્વાસન આપે છે કે હે મામી, આમાં મારો કોઈ દોષ નથી. જે કંઈ મારે કરવું પડ્યું છે એ પ્રજાના કલ્યાણ માટે જ કરવું પડ્યું છે, એનું દુઃખ કરશો નહીં. સાંત્વન આપ્યું છે. પાસે રહીને કૃષ્ણની અંત્યેષ્ટિ વિધિ કરાવી છે. અને કૃષ્ણ એ વખતે માત્ર 12 વર્ષના હતા. 12 વર્ષના કૃષ્ણની આ સમજણમાં એમણે સમજપૂર્વક પોતાના મામાનું હત્યા કરી છે. એટલું જ નહીં, બિલકુલ સ્થિર હૃદયથી ત્યાં જ ઊભેલા નજીકમાં વસુદેવ અને દેવકી પાસે ગયા છે. 12 વર્ષ સુધી જેમણે પોતાના મા બાપને જોયા જ નથી, એ દીકરાનું મન વિચાર કરીએ. જન્મ પછી કૃષ્ણે પોતાના મા બાપને જોયા જ નથી અને મા બાપે પણ દીકરાને જોયો નથી. સમાચાર આપવા જતાં કદાચ કોઈને ખબર પડી જાય અને હત્યા કરે તો સમાચાર પણ મળતા નથી. દેવકીજી કલ્પનામાં જ કૃષ્ણને જોઈ શક્યા છે. એથી વિશેષ ક્યારેય એમણે કૃષ્ણને જોયો નથી. જે માનો ખોળો પોતાના બાળકને રમાડવા માટે આતુર હોય એ 12 વર્ષ સુધી પુત્રના વિયોગમાં રહ્યા છે. આ જ હાલત વસુદેવની જે છે. કૃષ્ણ ત્યાં જઈને સ્વસ્થ ચિત્તે એમને પગે લાગ્યા છે, ભેટ્યા છે. મામાની હત્યા કર્યા પછી કૃષ્ણ સ્વસ્થ ચિત્તે મા બાપને પગે લાગ્યા છે. એટલું જ નહીં, એમણે એવું કીધું છે કે અરે રે, આપણો આ વિયોગ દૈવે કેવો રચ્યો હશે. જો એમની પ્રબુદ્ધતા, એમની વિદ્વત્તા જુઓ. જે સંતાન પોતાના મા બાપની સેવા નથી કરી શકતું એ સંતાનનો જન્મારો નિષ્ફળ છે. અને જે મા બાપના ઓરતા પૂરા નથી કરાતા એ સંતાનને ધિક્કાર છે. આ સ્વયં શ્રી કૃષ્ણ વસુદેવજીની પાસે કહે છે. મા બાપની આંખોમાં આંસુ આવી ગયા છે, ભેટી પડ્યા છે અને માંડ માંડ બંને છૂટા પડે ત્યારે કૃષ્ણ ફરીથી કહે છે કે કોઈ પણ માણસ 100 વર્ષ સુધી મા બાપની સેવા કરે તો પણ એમનું ઋણ ચૂકવી શકે એવું શક્ય છે જ નહીં. આ કૃષ્ણના ભાગવતમાં કહેલા શબ્દો જ છે. અને એ શબ્દો મુજબ કૃષ્ણે કીધું કે હે મા બાપ, હવે હું તમને કદી છોડવાનો નથી. પણ એમને યાદ આવ્યું કે આ મા બાપે તો મને જન્મ આપ્યો છે, પણ જેમણે મને ઉછેર્યો છે
એ નંદજી તો નજીકમાં જ રાહ જોઈ રહ્યા છે. કંસની હત્યા પછી નંદ અને ગોવાળો એક બાજુ બેઠા છે. બલરામ અને શ્રી કૃષ્ણ વસુદેવ દેવકીને મળ્યા પછી ત્યાં ગયા છે. એ ફરી પાછા નંદ બાવાને ભેટી પડ્યા છે. આખી પરિસ્થિતિના વિશે બહુ ધીરજપૂર્વક વાત કરી છે. નંદજી ગળગળા થઈ ગયા છે. એમને ખ્યાલ આવી ગયો છે કે હવે મથુરાથી કૃષ્ણ પાછા આવે એમ નથી. છતાં પણ કહે છે કે કૃષ્ણ તમારી માને હું શું કહું. કૃષ્ણ બધાની યાદ આપે છે, ગોપીઓને, ગોપને, તેના વૃક્ષોને, યશોદા માતાને, અને ગળગળા થઈને નંદ બાવાને સમજાવીને વિદાય આપે છે. આ કૃષ્ણ મામાની હત્યા પછી સ્થિર બુદ્ધિથી પોતાનું યુગકર્મ કરવાની સાવચેતીપૂર્વક આગળ વધી રહેલા 12-13 વર્ષના કૃષ્ણની આ બુદ્ધિ છે. હજુ વધારે વિચાર કરી. બીજે જ દિવસે ઉગ્રસેન આવીને મળ્યા છે, જે રાજા છે, કંસના પિતા મળ્યા છે. એમણે આવીને કીધું, 5 યાદવ સરદારોને લઈને આવ્યા છે, અંધક, વૃષ્ણિ, શૂર, બધા કુળના પ્રતિનિધિઓને લઈને આવ્યા છે, અને પ્રાર્થના કરી છે કે કૃષ્ણ તમે રાજા બનો, તમે એના માટે યોગ્ય છો. કંસ ભલે મારો દીકરો હતો પણ એને યોગ્ય હતો, એની હત્યા કરી છે, કોઈ વાંધો નહીં, તમે રાજા બનો. બધા યાદવોએ ખૂબ નમ્રતાપૂર્વક કૃષ્ણને રાજા બનવા કીધું છે. કૃષ્ણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી છે, હું રાજા નહીં બન્યો, રાજા બનવા માટે હું અહીં આવ્યો પણ નથી, રાજા તો આપ જ બનશો, એમ કરીને ઉગ્રસેનને બહુ સમજાવીને રાજા બનવા માટે સમજાવી દીધા છે. 12 વર્ષનો કૃષ્ણ જો આ ધીરજ સચવી શકે તો આના કરતાં વધારે પ્રાજ્ઞ પુરુષ કોણ હોઈ શકે. શ્રીમદ ભાગવતમાં બાલકૃષ્ણની, ગોપીકૃષ્ણની લીલા અદ્ભુત છે, પણ પ્રાજ્ઞ પુરુષ કૃષ્ણ, રાજકારણી કૃષ્ણ, બુદ્ધિશાળી કૃષ્ણ અને આખા દેશને, આખા સમાજને, આખા વિશ્વને ઉગારી લેનાર, પ્રતિનિધિત્વ કરનાર કૃષ્ણ, એનું જે દર્શન મહાભારતમાં અને ગીતામાં થાય છે એ અદ્વિતીય છે. ઉગ્રસેનને રાજ્ય આપવા પાછળ માત્ર એક જ હકીકત નહોતી. ઉગ્રસેન તો વડીલ છે, રાજા બને તો યાદવોમાંથી કેટલાક તો કંસને હજુ પણ ચાહતા હશે. ભલે એનો વધ કર્યો પણ કંસના રોટલા ખાધા છે. ઉગ્રસેન રાજા બને તો આપોઆપ એ જૂથ તો શાંત પડી જાય. બીજું, ઉગ્રસેન વડીલ છે એટલે બધા વિવાદ ઊભા થાય નહીં, જુદા જુદા જૂથો વચ્ચેના વિવાદ પણ અટકાવી શકાય. ત્રીજું, કંસની 2 પત્નીઓ છે, અસ્તિ અને પ્રાપ્તિ. નામ કેટલા સરસ, અસ્તિ અને પ્રાપ્તિ. અસ્તિ એટલે જે છે તે, પ્રાપ્તિ એટલે જે મળે છે તે. સંસ્કૃતમાં શબ્દ છે ક્ષેમ અને યોગ. કૃષ્ણે ગીતામાં કહ્યું યોગક્ષેમમ વહામ્યહમ, પણ અહીં કંસની પત્નીઓના નામ અસ્તિ અને પ્રાપ્તિ છે. એ બંને જરાસંધની પુત્રીઓ છે. એટલે માત્ર એટલું નથી કે ઉગ્રસેન વડીલ છે, જૂથબંધી સંભાળી લેશે, ઓકે, બરાબર છે. હું નાનો પડું એ પણ બરાબર છે. ઉગ્રસેન રાજા હતા ને બનવા જોઈએ એ પણ બરાબર છે. પણ આ અસ્તિ અને પ્રાપ્તિ જેવી જરાસંધ પાસે જશે કે જરાસંધનો હુમલો આવી જ પડશે. એ સમયનું ભારત એ પણ જાણવા જેવું છે. મોટામાં મોટા રાજ્યોમાં એક રાજ્ય મગધનું રાજ્ય હતું, જે અત્યારે બિહાર છે. એ મગધના રાજ્યનો રાજા જરાસંધ ચક્રવર્તી રાજા હતો. એને હરાવી શકે એવું કોઈ હતું જ નહીં. એને કદાચ છંછેડીને કદાચ યુદ્ધમાં લાવી શકે એવું એક જ બીજું રાજ્ય હતું, એ હસ્તિનાપુર હતું. એમાં ભીષ્મ બેઠા હતા. ભીષ્મને કોઈ હરાવી શકે એમ નહોતું. આ મોટા મોટા રાજ્યો હતા. નાના નાના રાજ્યો એમની સેવા કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને એ રાજ્યોમાં ચેદીનું રાજ્ય આવી જાય, પાંચાલનું રાજ્ય આવી જાય, વિરાટનું રાજ્ય આવી જાય. આ બધા રાજ્યોમાં જે બધા ચક્રવર્તી રાજાઓને નંફાવતો હતો એ જરાસંધ હતો. જરાસંધની તાકાત દૈવી તાકાત હતી. મહાભારતમાં ભીષ્મના અઢળક વખાણ કરે છે કે જરાસંધ જેવો વીર પુરુષ થયો નથી, થશે નહીં.
એ મહાબ્રાહ્મણ ભક્ત હતો, યજ્ઞ યાગાદી ખૂબ કરાવતો હતો, દેવના આશીષ મેળવીને જીવતો હતો, કદી ખોટું કરતો નહોતો, સત્યપરાયણ હતો, પણ અહંકારી હતો. રાવણની જેમ એ અહંકારને બાદ કરતાં જરાસંધને કોઈ જીતી શકે નહીં એવું હતું. એ જરાસંધ એ ગમે ત્યારે હુમલો કરીને આવશે એ કૃષ્ણને ખાતરી હતી. એટલે વિવેકપૂર્વક ઉગ્રસેનને રાજા બનાવ્યા છે. આ કંસની હત્યા પછીના થોડા જ દિવસોમાં થયું છે. બીજું એક મોટું કામ કૃષ્ણે એ વખતે કરેલું, જે અત્યારે આ અર્જુન સલાહ માગે છે એ વખતે યાદ કરવા જેવું છે. કૃષ્ણે બહાર દૂર દૂર ભાગી ગયેલા યાદવો, કંસના ત્રાસથી કેટલાય ગુર્જર પ્રદેશમાં આવી ગયેલા, કેટલા આર્યાવર્તમાં જતા રહેલા, કેટલાક દક્ષિણમાં જતા રહેલા, એ બધા યાદવોને પાછા બોલાવી લીધા છે. એ 1 મહિના દરમિયાન બધા યાદવોનું જેમ ઇઝરાયેલે યહૂદીઓને ભેગા કર્યા, લગભગ એ જ રીતે મથુરામાં યાદવોને એકત્રિત કર્યા છે. અને એણે યાદવ ગણરાજ્ય બનાવ્યું છે. આ બહુ મહત્ત્વનો વિષય છે. પ્રાચીન ભારતમાં રજવાડા હતા, રાજાઓ હતા, પણ કેટલાક રાજાઓ ગણતંત્ર ચલાવતા હતા. અને ગણતંત્રની કદાચ સૌથી પહેલી અને સારી શરૂઆત કૃષ્ણે કરી છે. એવું ગોઠવ્યું કે ઉગ્રસેન રાજા તો ખરા જ, પણ બધા જ યાદવોના જુદા જુદા જૂથોના વડાઓ પણ અહીંયા એક સભા રૂપે હાજર રહેશે. એ જે યાદવ સભા એમણે સ્થાપિત કરી, એ પહેલો કન્સેપ્ટ, પહેલો વિચાર હતો ભારતમાં ગણતંત્રનો. અને હવે રાજા ખરા, પણ રાજા બધા જ નિર્ણયો આ પ્રતિનિધિઓને પૂછીને લે, એવું સ્થાપત્ય કરનાર કૃષ્ણ પહેલા રાજવી હતા. આમ કૃષ્ણની ડાપણને દાદ દેવી પડે એમ છે. આવું બધું કરવા છતાં પણ જે ધાર્યું હતું એ થવાનું હતું. જે યાદવો આવ્યા છે એમને ઘણાને કૃષ્ણ ગમતા નથી. એમાં ઘણા બધા કૌટુંબિક કારણો છે. ઘણાને ઉગ્રસેન ગમતા નથી, ઘણાને જરાસંધ માટે પ્રેમ છે, અને ઘણાને પોતાને જે અહીં આવ્યા પછી મળ્યું છે એનાથી સંતોષ નથી. સબસિડીથી કોઈને સંતોષ થતો નથી. એટલે કૃષ્ણે જે કંઈ આપ્યું એ લોકોને વસાવવા માટે, એનાથી એમને સંતોષ નથી. એટલે આંતરિક વિરોધ પણ છે. કૃષ્ણને થયું કે સૌથી પહેલું કામ તો આ બધાને એકત્રિત કરવાનું છે. આ એનું નેતૃત્વનું લક્ષણ છે. કૃષ્ણ માત્ર પરબ્રહ્મ છે એમ નહીં, કૃષ્ણ મહાન નેતા છે, અને એમનું નેતૃત્વમાં તેજસ્વી પણ દેખાઈ રહે છે. એમણે એમ કર્યું છે, ગણતંત્રની સ્થાપના કરી અને પહેલું કામ પોતાના સૈન્યને તૈયાર કરવાનું કર્યું. યાદવોને એકત્રિત કરીને એમણે સંબોધન કર્યું છે. અને સંબોધનમાં કીધું કે ગમે ત્યારે જરાસંધ અથવા તો બીજાઓનો હુમલો આવશે. કેમ કે જ્યાં સુધી કંસ હતો, હવે કંસ પણ કોઈ નાનો મોટો માણસ નહોતો. એ સમ્રાટ હતો, ચક્રવર્તી હતો, અને એના જેવો બળિયો માણસ દુનિયામાં એ જમાનામાં કોઈ ન હતો. એના પણ ભીષ્મ સહિત ઘણા બધા વિદ્વાનોએ વખાણ કર્યા છે. કંસનો દોષ એક જ કે એને થઈ ગયું કે મારો વધ કરવા માટે ઈશ્વરે અવતાર લીધો છે. ત્યાં સુધી કંસના રાજ્યમાં સુખાકારી હતી. એણે ઘણા બધા સુધારા કર્યા હતા, પ્રજા સુખી હતી. પણ જે ક્ષણે એને થયું કે ના, મારો વધ થવાનો છે, ત્યારથી એ ડોલાયમાન થઈ ગયું. બીજી એક મુશ્કેલી હતી. કંસની માતા અને ઉગ્રસેન બે વચ્ચે એક મતભેદ હતો. કંસ એની માતાનો અનૌરસ પુત્ર હતો. અનૌરસ એટલે પિતા સિવાય અન્યથી થયેલો પુત્ર હતો. એની માતા એક વખતે ઉપવનમાં ફરવા નીકળ્યા હશે, ત્યારે એક ગંધર્વે, એક અસુરરૂપી ગંધર્વ, એણે રાજાનું રૂપ લઈને એની માતાને છેતર્યા છે, અને એમાંથી આ કંસનો જન્મ થયો છે. આ વાત એની માતા જાણે છે, આ વાત ઉગ્રસેન જાણે છે, અને આ વાત ધીમે ધીમે કંસ પણ જાણે છે. એટલે કંસને એના પિતા માટે જરાય માન નહોતું. એ અનૌરસ પુત્ર છે, અન્યનો પુત્ર છે, અને જે રાક્ષસે એનામાં પ્રવેશ કરેલો એ ગત જન્મનો કાળનેમી નામનો રાક્ષસ હતો, જેણે વિષ્ણુ સાથે સતત વેર રહેલું છે, એ કંસ.
જો આ મહાભારત જાણ્યું હોય તો ખ્યાલ આવે કે કંસ ઉગ્રસેનને શું કરવા જેલમાં પૂરી દે, તો ખ્યાલ આવે કે વિષ્ણુનો વિરોધી કેમ છે. અને એટલે માટે દેવકની પુત્રી દેવકી એના લગ્ન લેવાતા હોય, કાકાનો દીકરો ભાઈ કંસ એનો રથ પોતે હાંકીને દોરી ખેંચીને લઈ જતો હોય, ખૂબ હરખ હોય, વાજિંત્રો વાગી રહ્યા હોય, અને એ વખતે આકાશવાણી થાય કે આજ દેવકીના પેટે તારો નાશ કરનારાનો જન્મ થશે. તો એ માણસ કંસ હોય કે અંશ હોય એને ખેદ તો થવાનો જ છે. અને એટલે માટે મહાબલી કંસ, કાળનેમીનો અવતાર, એની હત્યા પછી કૃષ્ણને ખાતરી હતી કે હવે જરાસંધ જરૂર આવશે, સૈન્યને તૈયાર કરવું જ પડશે. એ તૈયારી સાથે કૃષ્ણ આગળ વધી રહ્યા છે. તો જો કૃષ્ણ આટલે આગળ વધતા હોય અને આજે 2 દિવસ થયા હોય તો થોડું અઘરું પણ એક માનસ પૂજન છે. એ આપણે કૃષ્ણને આજે માનસ પૂજા કરીએ. એવું કહેવાય છે કે માનસ પૂજા એ આપણે દ્રવ્યોથી કરેલી પૂજા કરતાં અનેક ગણી ફળદાયી હોય છે. સંસ્કૃતમાં છે, પણ હું ધીમે ધીમે જેમ કરતો જાઉં છું એમ ભાષાંતર પણ કરતો જઈશ, જાણવા જેવું છે. શ્રીમદ શંકરાચાર્ય આપણા દેશના અનન્ય ભક્ત પુરુષ થયા છે. નાનકની ઉંમરમાં 32 વર્ષની ઉંમરમાં એમણે દેહ વિસર્જન કર્યું. એ શ્રીમદ શંકરાચાર્યની આ લખેલી સ્તુતિ છે. હૃદમ ભોજે કૃષ્ણ, હૃદમ ભોજે, હૃદયરૂપી કમળમાં કૃષ્ણ. હવે એ ધીમે ધીમે પૂજા કરશે. પહેલાં કૃષ્ણને આવાહન કરશે. હૃદમ ભોજે કૃષ્ણ સજલ જલધિ શ્યામલતનુ. સજલ જલધિ, વાદળોમાં પાણી ભરાયેલા હોય એવા શ્યામ વાદળ જેવું જેનું શરીર છે તે, એવા કૃષ્ણ મારા હૃદયરૂપી કમળમાં છે. સરોજાક્ષ સ્રગ્વી મુકુટ કટકાદ્યાભરણવાન. આંખો કમળના પત્ર જેવી છે, ગળામાં વનમાળા છે, મુગુટ પહેરેલો છે, કનકના કુંડળ પહેરેલા છે. શરદ્રાકાનાથ પ્રતિમવદન શ્રી મુરલિકામ. પૂર્ણચંદ્ર જેવું મોઢું છે, એના ઉપર મુરલી શોભાયમાન છે. વહમ ધેયો ગોપી ગણપરિવૃત કુંકુમચિત. અને કંકુ ભાલે લગાવેલું છે, ગોપીઓથી ઘેરાયેલા છે. એવા કૃષ્ણનું ધ્યાય હું ધ્યાન ધરું છું. હંમેશા પૂજા કરીએ ત્યારે પહેલાં ધ્યાન કરવું જોઈએ. એ ધ્યાન આ કટકે કટકે કર્યું છે એનું આખું શ્લોકથી કરી દઈએ. હૃદમ ભોજે કૃષ્ણ સજલ જલધિ શ્યામલતનુ. સરોજાક્ષ સ્રગ્વી મુકુટ કટકાદ્યાભરણવાન. શરદ્રાકાનાથ પ્રતિમવદન શ્રી મુરલિકામ. વહમ દેયો ગોપી ગણપરિવૃત કુંકુમચિત. આ ભગવાનનું ધ્યાન કર્યું. હવે એમને આવાહન કરવું જોઈએ, બોલાવવા જોઈએ. પયોમ્બોદે દ્વીપાન મમ હૃદયમ આયાહિ ભગવાન. ક્ષીરસાગરમાં, પયંભો ક્ષીરસાગરમાં બિરાજમાન હે ભગવાન, મારા હૃદયમાં આવો. મણિવ્રાત ભાજત કનક કબર પીઠમ ભજ હરે. મણિઓથી જડેલું સુવર્ણનું સરસ મજાનું પીઠ મેં તૈયાર કરી છે, એના ઉપર આપ બિરાજમાન થાવ. એટલે આવાહન કરીને આસન આપવું જોઈએ. શુચિ નૌ તે પાદૌ યદુકુલજને નેજી સુજલમ. હે યદુકુળના ધારણ કરનાર, તમારા જે પગમાં ગદા ચક્ર વગેરે જે ચિહ્નો છે, ધજા વગેરે, એને હું પાદ્યથી ધોઉં છું, પાદ્ય આપું છું. ગૃહાણે દમ દૂર્વા ફલ જલ વદર્ક્યમ મુરરિપો. અને દુર્વાના ફળથી, ફળના રસથી જે હું તમને પેય આપું છું, પીણું આપું છું. એટલે હંમેશા એવી એક રીત છે. ધ્યાન કરીએ, આવાહન કરીએ, અર્ઘ્ય આપીએ, પેય આપીએ અને એના ચરણ કમળને ધોઈએ. તમા ચામોપેન્દ્ર ત્રિદશ સરિદંભોતિશિરમ. ત્રિદશ સરિદ એટલે દેવોની ગંગા, એનું પાણી જે ઠંડુ છે તે લાવીને હું, હે ઉપેન્દ્ર, ઉપેન્દ્ર અવતાર હમણાં જ આપણે કર્યો,
એમ તમને હું આચમન કરાવું છું. ભદસ્વેમમ પંચામૃત ફલ રસાપ્લાવ મગહન. હે પાપોને દૂર કરનારા, ફળોનો રસ અને પંચામૃત મારી પાસે છે, એનાથી હું આપને સ્નાન કરાવું છું. દ્યુનદ્યા કાલિંદ્યા અપી કનક કુંભા સ્થિતમિદમ. અહીંયા સોનાના કુંભની અંદર રહેલું કાલિંદીનું પાણી છે અને એ દેવોની નદી છે. જલમ તેન સ્નાનમ કુરુ કુરુ કુરુશ્વાચનકમમ. એનાથી આ પય સ્નાન કર્યા પછીનું જળ સ્નાન કરો અને પછી આચમની કરો. તતિદ્વર્ણે વસ્ત્રે ભજે વિજય કાંતાદિહર્ણ. કોઈ પણ વખતે વિજય મેળવવા માટે જેમનું સ્તવન કરવું પડે એવા હે કૃષ્ણ, તમારું વીજળી જેવું જે આ વસ્ત્ર છે, પ્રલંબારી બ્રાત મૃદલમુપવીતમ કુરુ ગલે. હું આપણે સરસ મજાનું પિતાંબર ભેટ ધરું છું, આપણે ઉપવીત એટલે કે યજ્ઞોપવીત આપું છું. લલાટે પાટીરમ મૃગમદયુતમ ધારય હરે. કસ્તુરી અને ચંદનથી બનાવેલું આ દ્રવ્ય છે એ આપણા લલાટ ઉપર હું તિલક કરવા માટે આપું છું. ગૃહાણેદમ માલ્યમ શતતુલસ્યાદિરચિતમ. તુલસીઓ અને ફૂલથી રચેલી આ માળા હે ભગવાન હું આપને અર્પણ કરું છું. આમ 16 ઉપચાર હોય છે, પણ આમાં 30 છે. 30 ઉપચારથી પૂજા કરેલી છે. દશાંગમ ધૂપમ મદ વરદચરણોગ્રે પિતમિદમ મુખમ દીપે નેન્દુમ પ્રભવિરજસમ દેવ કલહે. આપને માટે ધૂપ આપ્યો છે, આપના ચરણની પાસે મૂક્યો છે, આપનું મોં દેખાય એટલા માટે સરસ મજાનો દીવો મેં કરેલો છે. એટલે હે ભગવાન, તમે એને સ્વીકારો. ઇમૌ પાણી વાણી પતિનુત કર્પૂર રસા. અને કર્પૂર મેળવેલું સરસ મજાનું પાણી છે. વિશોદ્યાગ્રે દત્તમ સલિદમિદમાચા મંદ્રુહરે. હે નરપતિ, હે દેવ, આનું આચમન પણ આપ લો. સદા તૃપ્તાન્નમ ષડ રસવદખિલ વ્યંજનયુતમ. અને 6 રસ, ખાટો, મીઠો, તીખો, તુરો, કડવો, આ બધા રસનું મળેલા જે મેં રસોઈ બનાવી છે એનાથી આપ તૃપ્ત થાઓ. સુવર્ણના પાત્રોમાં મૂકેલું છે. ગાયના ઘીથી ભરેલા ઘડા છે અહીં મૂકેલા છે. યશોદાસુનો તત્ પરમધ્યાશાન અભિસખિભિ પ્રસાદમ વાંછદ્ભિ સહ તદનુ નીરમ પીબ વિભો. તમારા બધા ગોપમિત્રોની સાથે આવો અને અહીં બેસીને આ મારું આપેલું પ્રસાદ આપ ભોજનમાં લો અને બધાની સાથે ભોજન કર્યા પછી પાણી પણ પીવું. સચૂર્ણમ તાંબૂલમ મુખરુચિકરમ ભક્ષય હરે. અને સરસ મજાનું પાનનું બીડું બનાવ્યું છે, હે ભગવાન આપ ગ્રહણ કરો. ફલમ સ્વાદુ પ્રીત્યા પરિમલવદ આસાદય ચિરમ. ફળ પણ આપ્યું છે, એને ધીમે ધીમે આપ મમળાવો. સપર્યા પર્યાપ્તૈ કનકમણિજાતમ સ્થિતમિદમ. સોનું, મણિયો, હીરા, મોતી આ બધાની દક્ષિણા મારાથી થઈ શકે એટલી મેં આપી છે આપને. પ્રદીપૈ આરાર્તિમ જલધિ તનયા શ્લિષ્ટ રચે. હે લક્ષ્મીના પતિ, જલધિ તનયા, સમુદ્રના દીકરી, હે લક્ષ્મીના પતિ, તમે માટે આરતી કરી છે, એના દીવાઓની આપ આરતી લો. વિજાતિય પુષ્પૈ અતિસુરભિ બિલ્વ તુલસી. બિલ્વપત્ર, તુલસી આ બધાની સાથે પુષ્પો પણ આપ્યા છે. યુતૈશ્ચૈમમ પુષ્પાંજલિમજિત તે મૂર્તિ નિધને. આપના મસ્તક ઉપર હું પુષ્પાંજલિ કરું છું. તવ પ્રાદક્ષિણ્ય ક્રમણમ અઘભીરાંસી રચિતમ. તમારી પ્રદક્ષિણા જે કરે એના બધા પાપ નાશ પામે છે. હે ભગવાન, હું આપની પ્રદક્ષિણા કરું છું. ચતુર્વારમ વિષ્ણુ જનિપથ ગતે શાંત વિદુષા. 4 વખત આપની પ્રદક્ષિણા કરીને મારા બધા પાપ દૂર થાય એવી પ્રાર્થના કરું છું. નમસ્કારોષ્ટાંગમ સકલ દુરિતધ્વંસન પટુ. મારું અષ્ટાંગ હૃદય સાષ્ટાંગ પ્રણામ કરું છું. અને હે ભગવાન, કૃતમ નૃત્યમ ગીતમ સ્તુતિરપી રમાકાંતતય્યમ. તમારી પાસે હું સ્તુતિ કરું છું, નૃત્ય કરું છું, ગીત ગાઉં છું. તવ પ્રીત્યય ભૂયાદ અહમપી ચ દાસસ્તવ વિભો. તમારા પ્રેમને મેળવવા માટે હું આ બધું કર્યું, પણ છતાંય કૃતમ છિદ્રમ પૂર્ણમ. કંઈ રહી ગયું હોય, કોઈ છિદ્ર રહી ગયું હોય તો એ પૂરું કરજો. કુરુ કુરુ નમસ્તેસ્તુ ભગવાન. હે ભગવાન, એ કરવા માટે હું આપને નમસ્કાર કરું છું. સદા સેવ્ય કૃષ્ણ સજન ઘન નીલ કરતલે. જે વાદળ જેવા શ્યામ છે એ કૃષ્ણ હંમેશા સ્તવન કરવા જેવા છે, ધ્યાન કરવા જેવા છે. દધાનો દધ્યાનમ
તદનુ નવનીતમ મુરલિકામ. અહીં શંકરાચાર્યજી જે કૃષ્ણનું વર્ણન કરે છે તે હાથમાં એક દહીં ભાતનો ગોળો છે, બીજા હાથમાં મુરલી છે, બાલકૃષ્ણનું સ્મરણ કર્યું છે. એ કૃષ્ણને વંદન કરતાં કરતાં શંકરાચાર્યજી કહે છે, કદાચિત કાંતાનમ કુચકલશપત્રાલી રચના સમાસક્ત સ્નિગ્ધૈ સશિશુ વિહારમ વિરચયન. ક્યારેક ગોપીઓ સાથે જેમણે રાસ કર્યો હતો એ કૃષ્ણ પોતાના મિત્રો સાથે આવીને મારી સાથે અહીંયા મને આચમની કરીને ધ્યાનથી મને બોલાવ્યા પછીના મારા બધા ત્રિદશ પૂજા કરી છે, એનું મને ફળ આપો. હે ભગવાન, આપને નમસ્કાર છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આ કૃષ્ણની માનસ પૂજા આજે આપણે કરી. એ સાથે કૃષ્ણને આપણે યાદ કર્યા હતા ગીતા વખતે, અને ગીતાના અધ્યાય આપણે ચાલુ જ રાખીશું. એની અંદર જ્યારે કૃષ્ણ એમ કહે કે અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મભૂયાય કલ્પતે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ સમસર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. અહંકાર, બળ, દર્પ આ બધાને છોડે ત્યારે માણસને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે, બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે છે. અને બ્રહ્મની પ્રાપ્તિ થયા પછી એણે કંઈ કરવાનું રહેતું નથી. આ શાના આધારે એમણે કહ્યું હશે? એટલે વિચાર કરતાં 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 આપણે કૃષ્ણ કથામાં જ્યારે કંસનો ભાગ લીધો ત્યારે એના આગળની કથામાં એવું થતું હતું કે કૃષ્ણે મથુરાનું સામ્રાજ્ય સ્થિર તો કર્યું, પણ એક દિવસ સમાચાર આવ્યા કે જરાસંધ આવી રહ્યો છે. જરાસંધ પોતાની અક્ષૌહિણી સેના લઈને ધસી રહ્યો છે. એના સૈન્ય બળને ટાળવું અઘરું છે. મથુરા ચપટીમાં ધ્વસ્ત થઈ જશે અને જરાસંધ પોતાના કૃષ્ણના કંસના દીકરાને ગાદીએ બેસાડીને જ રવાના થશે. મથુરાવાસીઓ ગભરાયા છે. કૃષ્ણે કીધું કે ગભરાવાની જરૂર નથી, કિલ્લા સાબુત કરો, આપણું સૈન્ય જે કંઈ છે તે મજબૂત થઈને લડી લેશે. જરાસંધની સેનાએ આવીને આખાએ મથુરાને ઘેરી લીધું છે. એ જમાનામાં કિલ્લાઓ થોડા મજબૂત હતા એટલે એકદમ તો એમાં પ્રવેશ થતો નહોતો. રાત્રે આરામ કર્યો છે જરાસંધની સેનાએ. કિલ્લામાં મહેલ ઉપર જોઈને યાદવો જુએ છે તો આહા હા 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 હા, સાગર જેવડું સૈન્ય, અને આ સૈન્યને જીતવું બહુ અઘરું છે. કોણ જીતે? બીજે દિવસે સવારે યુદ્ધનો પ્રારંભ થાય ત્યારે કૃષ્ણે બલરામજીને જોડે લીધા છે. આકાશમાંથી દૈવી રથ આવી ગયો છે. કૃષ્ણ બિરાજમાન થયા છે, પણ એમણે પહેલો ઘા રાણાનો કરવાને બદલે બલરામજીને આગળ કર્યા છે. બલરામજી શેષનાગના અવતાર છે. અત્યંત ક્રોધ છે, હાથમાં મુશળ છે અને ગદા છે. બંને લઈને બે ભાઈઓ બહાર પડ્યા છે. કૃષ્ણની સેના હજુ મથુરાની બહાર નીકળે તે પહેલાં જ બંને ભાઈઓ જરાસંધની સેના સાથે યુદ્ધે વળગ્યા છે. અને જે સપાટો બોલાવ્યો છે, ખબર નથી પડતી કૃષ્ણ કેવી રીતે લડી રહ્યા છે, બલરામ કેવી રીતે લડી રહ્યા છે. પણ બલરામનો હાથ જરા ભારે છે. જ્યાં જ્યાં હાથ પડ્યો ત્યાં ત્યાં શત્રુનો વિનાશ થયો છે અને સમગ્ર સૈન્યનો નાશ કર્યો છે એવું શાસ્ત્ર કહે છે. અને જે શેષનાગજી પોતાની ફણાઓ ઉપર અસંખ્ય પૃથ્વીને ધારણ કરે છે, એમના માટે આવડા નાનકડા સૈન્યનું નષ્ટ કરવું કંઈ અઘરું છે નહીં. બલરામજીએ સમગ્ર સેનાનો નાશ કર્યો છે. બોલો શ્રી બલભદ્રદેવ કી જય. જરાસંધને પકડ્યો છે. આવો વીર જરાસંધ પકડાય એને શરમ આવી ગઈ છે, એને મારી નાખવાનું છે. કૃષ્ણ કહે છે ના, જરાસંધને મારવાનો નથી. કૃષ્ણની યુક્તિ બહુ લાંબી છે. જરાસંધને શરમ આપીને છોડી દીધો છે. આ જ જરાસંધ જેવો પાછો ગયો છે એણે ફરી પાછી યુદ્ધની તૈયારીઓ કરવા માંડી છે. ગઈ વખતે 6 અક્ષૌણીઓ આવી હતી, આવતી વખતે બીજી 6 અક્ષૌણી તૈયાર કરીશું. પણ તૈયાર કરીને કૃષ્ણની ઉપર હુમલો તો કરવો જ છે, કરવો જ છે ને કરવો જ છે. 1 વાર, 2 વાર, 3 વાર કૃષ્ણની ગણતરી છે કે જેટલી વાર આવશે તેટલી વાર ભૂમિ ઉપરનો આ અસુરોનો ભાર
ઓછો થશે. કૃષ્ણ સતત ઝઘડતા રહ્યા છે, સતત યુદ્ધ કરતા રહ્યા છે, અને આ યુદ્ધ કરવાની અંદર જરાસંધની સેના ખપતી રહી છે. મથુરા થાકી ગયું છે. હવે મથુરામાં કૃષ્ણની ટીકા કરનારાઓ વધ્યા છે કે આમને આમ તો આપણે ખલાસ થઈ જઈશું. અત્યાર સુધી તો ઠીક છે, આપણે ટક્યા છીએ, આવતીકાલ કેવી? કૃષ્ણની દુરંદેશીને હવે પડકાર થવા માંડ્યો છે. અને એ વખતે કૃષ્ણે એક ઉપાય કીધો છે કે કંઈક કરીએ જેથી કરીને આપણે બચી શકીએ. શું કરી શકાય? વિચાર કરવા માટે યાદવોને એકત્રિત કર્યા છે કે હવે જો કોઈ હુમલો આવશે તો સમાજને માટે અમે ભોગ આપી દઈશું. હું અને બલરામભાઈ 2 જણા નીકળી જઈશું, અને જરાસંધને તો અમે 2 જ જોઈએ છીએ. જે ઝઘડો છે એ તો તમારી સાથે છે, એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે જરૂર પાછા આવીશું, પણ ત્યાં સુધી મથુરા બચી જશે. કૃષ્ણના આશ્વાસનને ઘણા સમજ્યા છે, ઘણા નથી સમજ્યા. જરાસંધ ફરીવાર બળિયો થઈને આવ્યો છે. મોટી સેના છે, અને આ વખતે એવી ખબર પડી છે કે કદાચ બચાય એવું છે નહીં. કૃષ્ણ કોઈ પણ રીતે આનાથી બચવા માગતા હતા, અને એટલે માટે ધીમે ધીમે કરતાં આ છેલ્લી વાર જરાસંધના યોદ્ધાને ટાળવાનો પ્રયત્ન કરે છે. પણ આગળ ઉપર જતાં એકને બદલે 2 દુશ્મનો ભેગા થવાના છે એવી ગણતરી છે. જરાસંધની સેના આવી પહોંચી છે, પણ દૂર દૂરથી એક બીજો સૈન્ય પણ આવી રહ્યું છે. એ કાળ યવનનું સૈન્ય છે. જેમ અત્યારે આપણે પાકિસ્તાન તરફથી આવે છે લોકો, એ જ દિશામાંથી મ્લેચ્છ કાલ યવન આવવાનું છે. કાલ યવન માટે એવું કહેવાય છે અગાઉ તે બ્રાહ્મણ હતો, પણ એને અપમાન કરીને જ્યારે કાઢી મૂકવામાં આવ્યો ત્યારે એણે મ્લેચ્છ ધર્મ સ્વીકાર્યો છે. અને મ્લેચ્છ ધર્મ સ્વીકાર્યા પછી એટલો બળવાન બન્યો છે કે એને હરાવવો ખૂબ મુશ્કેલ થઈ ગયો છે. જેમ જરાસંધની સાથે વાર્તા છે કે જન્મ્યો ત્યારે બિલકુલ જોઈ ન શકાય એવું એનું શરીર હતું, એટલે દાસીને કહીને રાણીએ બહાર ફેંકાવી દીધેલો. બહાર ફેંકાવ્યો ત્યારે ત્યાં રખડતી એક રાક્ષસી જરા નામની એને લઈને નીકળી ગઈ છે. જરા રાક્ષસી જેને નીકળી ગયા પછી એણે આ 2 ટુકડા કરેલા બાળકને પોતાની માયાવી વિદ્યાથી સાંધી દીધો છે. જરાએ સાંધ્યો માટે એનું નામ પડ્યું છે જરાસંધ. આવા જરાસંધને, આવા કાલયવનને, આવા રાક્ષસોને હણનારા કૃષ્ણને અર્જુન અત્યારે પૂછી રહ્યો છે કે હે કૃષ્ણ, સિદંતી મમ ગાત્રાણી મુખશ્ચ પરિશુષ્યતે વેપતુષ્ય જાયતે. કૃષ્ણ હસીને એને કહે છે, એ કહે છે કે ભાઈ, આ વખતે આ સમયે તને આવું દુર્બુદ્ધિ ક્યાંથી સૂજે? કશ્મલમ, આવું કાયરતાપૂર્વકનું વચન તને ક્યાંથી યાદ આવે છે? જ્યારે તારે લડવાનું છે એ વખતે તને યાદ આવે છે. અને સૌથી પહેલું દવા અથવા ટ્રીટમેન્ટ કૃષ્ણની એ છે, આત્મા અમર છે એ વાત સમજાવી. એટલે પહેલા અધ્યાયના અંદર શરૂઆતના શ્લોકોમાં જે મેં અગાઉ એક વખત કહેલું એ પ્રમાણે શ્લોકો કીધા છે કે ન જાયતે મ્રિયતે વા કદાચન નાયમ ભૂત્વા ભવિત્વા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ફોર્મ્યુલા 1 અર્જુને કહે, જો આ પહેલી વાત સાંભળી લે પ્રેમથી. આત્મા અમર છે, અજ જન્મતો નથી, નિત્ય છે, નિત્ય રહેવાનું છે, શાશ્વત છે, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો, પુરાણ છે, કદી એનો અંત આવતો નથી. ન હન્યતે, હણાતો નથી, હન્યમાને શરીરે, અને કોઈને હણતો નથી, માટે ચિંતા છોડી દે. અર્જુનને બીજી ગુટકી આપે છે. જાતકસ્ય ધ્રુવોર મૃત્યુ ધ્રુવોર જન્મ મૃતસ્ય છે. જે જન્મે એનું મૃત્યુ થાય, જે મરે એનો જન્મ થાય. અર્જુન, આત્મા તો અમર છે. ત્રીજી વખત કહે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાની નવરોપરાણી. જેમ એક શરીર પોતાના ઉપરના વસ્ત્રો બદલીને બીજા વસ્ત્રો પહેરે તો કંઈ શોક થતો નથી. હે અર્જુન, આવું જ આત્મા માટે છે. શું કરવા શોક કરે છે? આ ફોર્મ્યુલા નંબર 1 પ્રમાણે કદાચ અર્જુન માની જાય તો, પણ અર્જુનને હજુ શંકા છે. એના મોઢા ઉપર જોવાથી કૃષ્ણ લાગ્યું કંઈ બહુ અસર થતી નથી. એટલે એમ કહે છે
કે હવે તારો ક્ષાત્ર ધર્મ તું યાદ કર. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે પણ જો તું નહીં લડે તો નિંદા થશે. જો તું લડીશ નહીં તો બહાર તારી નિંદા થશે કે ક્ષત્રિયનો દીકરો છે ને લડ્યા વગર આવી ગયો છે. અને બીજી બાજુ જો તું લડીશ તો તને સ્વર્ગ મળશે, કારણ કે તું ક્ષત્રિય છે. બેમાંથી પસંદગી તારી છે. કાયર કહેવાનું છે કે લડી લેવું છે, આ બીજી ફોર્મ્યુલા આપી છે. અર્જુનને સમજાવતા સમજાવતા કૃષ્ણ ધીમે ધીમે કહે છે, આ દુર્બળતા ક્લૈબ્યમ દુર્ગમ પાર્થ માસ્મગમ પાર્થ, એક પાર્થ આ તારી ક્લૈબ્ય ખરેખર તો કાયરપણું, વ્યંઢળપણું કાઢી નાખ. અને એ કાઢી નાખવા માટે કૃષ્ણ જે કહે છે એની એક સરસ કવિતા આપણા ગુજરાતી સાહિત્યમાં આપેલી છે. અને એ કવિતા ખરેખર મને જો અહીંયા જડી જશે તો હું આપણે વંચાવીશ. અચ્છા, એ આવી નથી, પણ એનો જે ગર્ભ છે, એનો જે સાર છે એ કહી શકાય એવો છે. આપણા કવિ નાનાલાલની કવિતા આપણે ગાયેલી, આવતીકાલે આપણે આ કવિતા લઈશું એટલે એને હમણાં વાત નથી કરતો. પણ કૃષ્ણનો એક જ સૂર છે જે નાનાલાલ કવિતાનું ટાઇટલ છે પાર્થને કહો ચડાવે બાણ. એ કવિતા પણ છે, નવલકથા પણ છે, અને મને લાગ્યું કે આપણી સમક્ષ રજૂ કરશ, પણ આવતીકાલે રજૂ કરીશું. કૃષ્ણ એને ઉદ્યુક્ત કરે છે કે હે અર્જુન, તું લડી લે, ગમે તેમ કરીને પણ લડ. પણ ધીમે ધીમે કહેતા કહેતા પ્રશ્નોની હારમાળા સર્જાય છે. એ હારમાળા સર્જાતા કૃષ્ણ પોતે વિડંબનામાં પડી જાય છે. અને એટલે ધીમે રહીને અર્જુનને કહે છે કે ભાઈ, જો આપણે એક વાત કરવાની છે, સ્વર્ગ મેળવવું છે કે પૃથ્વી જીતવી છે. જીતવા વા ભોક્ષસે મહિમ, અને જો સ્વર્ગ મેળવવો હોય તો હત્વા વા ભોક્ષસે સ્વર્ગમ. બેમાંથી એકની આપણે વાત કરવી છે. અર્જુન હજુ પણ માનતો નથી. ત્યારે કૃષ્ણ નિરાશ થઈને સાંખ્યયોગની વાત શરૂ કરે છે. સાંખ્યયોગની વાતમાં સ્થિતપ્રજ્ઞની ભાષા એમણે કહેવા માંડી છે. સ્થિતપ્રજ્ઞમાં એ કહે છે કે જો ચલાયમાન થઈશ તો તું લડી શકીશ નહીં. એ ચલાયમાન થવા માટે અટકાવવા માટે એમ કહે છે કે મન જ એવું છે. મન આપણને વિચલિત કરતું જાય છે. જો મનને કાબૂમાં લઈશું તો આપણે કશું બધું આપણું સિદ્ધ કરી શકીશું. મન કાબૂમાં નહીં આવે તો કંઈ સિદ્ધ થશે નહીં. અર્જુનને ખૂબ સમજાવ્યા છતાં કૃષ્ણને હજુ સંતોષ થતો નથી. ગીતાના 18 અધ્યાય એના માટે કહેવાયા છે. સંજય આ વખતે ધૃતરાષ્ટ્રને પણ કહે છે કે કૃષ્ણે ગીતા દરમિયાન એક વિરાટ સ્વરૂપ છેવટે અર્જુનને બતાવ્યું છે. એ વિરાટ સ્વરૂપનું દર્શન કર્યા પછી અર્જુન કંઈ ભયમુક્ત થયો છે. પણ એ સ્વરૂપ જોવા માટે કૃષ્ણે જે દિવ્ય દ્રષ્ટિ આપી છે એનાથી ગભરાયો છે. એને લાગે છે આ વિરાટ સ્વરૂપ તો જોઈ શકતો નથી. કૃષ્ણને 2 હાથ જોડીને કહે છે, મને તમારું જે સૌમ્ય સ્વરૂપ છે, ચતુર્ભુજવાળું, એ મને બતાવો. કૃષ્ણે એને સૌમ્ય સ્વરૂપ બતાવ્યું છે. એની સ્તુતિ કરી છે. કૃષ્ણની સ્તુતિ પછી અર્જુન કંઈક પાછો હોશમાં આવ્યો છે. અનેક પ્રશ્નોત્તરી પછી, ગીતાના પઠન પછી અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. અને અર્જુનના યુદ્ધ કરવાની તૈયારી સાથે કૃષ્ણની સાથે મહાભારતનું યુદ્ધ શરૂ થાય છે. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, એ યુદ્ધની વાર્તાઓ છે બધી. એ જ્યારે જેમ જેમ તક મળતી જશે તેમ આપણે કહેતા જઈશું. પણ એ વાર્તાઓની અંદર આપણને 2 વસ્તુ જોવા મળશે. કૃષ્ણ એક વ્યવહારિક પુરુષ છે. કૃષ્ણ એક રાજપુરુષ છે. રામ અને કૃષ્ણમાં જે મુખ્ય તફાવત છે આ છે. રામ મર્યાદા પુરુષ છે, ખોટું કરી શકે તેમ નથી. કૃષ્ણ વ્યવહાર પુરુષ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. કોઈપણ રીતે સિદ્ધિ મેળવવાનો એમનો અધિકાર એ પોતે જ જચે જ છે. અને એટલે માટે કૃષ્ણ જગતગુરુ કહેવાય છે. આપણે જ્યારે એમ કે કૃષ્ણમ વંદે જગતગુરુમ, એની અંદર એક જ છે કે જે માણસ, જે અવતારી પોતાના અવતાર દરમિયાન અદૃશ્ય રૂપે કૃષ્ણને, દ્રૌપદીને જ્યારે આહ્વાન કરે ત્યારે પટકૂળ પૂરા પાડી શકે. જે અવતારી જંગલમાં રહેલા દ્રૌપદીને જ્યારે દુર્વાસા આવીને જમવા બેસે ત્યારે અક્ષય પાત્રમાંથી ખતમ થઈ ગયેલા અક્ષયની જગ્યાએ આખા ઋષિગણને જમાડી શકે. જે કૃષ્ણ વૃંદાવનમાં લાગેલા દવને, અગ્નિને પી જઈ શકે.
જે કૃષ્ણ કાલીય નાગને નાથી શકે, આવું રામના ચરિત્રમાં આપણને જોવા ઓછું મળે છે. કેમ કે નૃત્ય રામનો વિષય નથી. કાલીય ઉપર કરેલું નૃત્ય એ રામનો વિષય જ નથી. ગોપીઓ સાથે કરેલું નૃત્ય એ રામનો વિષય જ નથી. રામ મર્યાદા પુરુષોત્તમ છે, જે કંઈ કરે તે બધા જ કરી શકે તેવું છે. પણ રામાવતારની અંદર એમણે સિદ્ધ કર્યું છે કે પોતે પોતાના પ્રજાજનોને શું શીખવી શકે એમ છે. પ્રજાને, પરિવારને શું શીખવી શકાય, પિતાની આજ્ઞા કેવી રીતે માની શકાય, વનમાં જવું પડે તો પણ જઈ શકાય. 14 વર્ષ સુધી વનમાં રહ્યા ત્યારે રામને તમે જોશો કે મોટે ભાગે શરૂઆતના 13 વર્ષ તો વનમાં શાંતિપૂર્વક એમણે પસાર કર્યા છે. નાની ઉંમરમાં ગયેલા કૃષ્ણ જ્યારે ગોકુળ અને વૃંદાવનમાં કાંકરા અને કાંટા વચ્ચે ગાયોને ચારતા હોય, એ કામ રામ દશરથે કરવું પડ્યું નથી. એટલે એ રીતે જોતાં રામ અને દશરથ બંને અવતાર છે, પણ બંનેમાં થોડું ઘણું સામ્ય છે. બાકીની વૈસંગિકતા જે છે એ જ આપણને ધ્યાન દોરે છે કે શીખવા જેવું જે છે, જીવનમાં આચરવા જેવું છે એ રામ પાસેથી છે, પણ સમજવા જેવું જે છે એ કૃષ્ણ પાસેથી છે. કૃષ્ણ કરે તે કરાય નહીં, રામ કરે તે મહદાંશે કરી શકાય છે. રામ સત્ય પ્રેમી છે, કૃષ્ણ સત્ય માટે પણ સમાધાન કરી શકે તેમ છે. રૂકમિણીને રામ કૃષ્ણ ખીજવી શકે છે, રામે કદી સીતાને ખીજવ્યા હોય એવું બન્યું નથી. રૂકમિણીનું હરણ કરી શકે છે, રામે કદી હરણ કર્યું એવું બન્યું નથી. રામ રાવણને બોલાવીને પણ એની પાસે પણ એના યજ્ઞની પણ સમીક્ષા કરી શકે છે. લંકામાંથી વૈદ્યને બોલાવી શકે છે. કૃષ્ણ એવું કંસની સાથે કરતા નથી. આમ કંસ અને રામની વચ્ચે તફાવત જે છે એ બંને સ્થળનો પણ છે. રામ અયોધ્યામાં જન્મ્યા છે, જ્યાં કોઈ યુદ્ધ નથી, કોઈ મુસીબત નથી, કોઈ દ્વૈત નથી. એ અયોધ્યા છે. અને જ્યાં મધુવન છે, મધુ નામના રાક્ષસનું જ્યાં પહેલાં રાજ્ય હતું એ મધુવન છે. એ મથુરા છે, મથુરામાં કૃષ્ણ છે. મથુરા અને અયોધ્યાનો મોટો તફાવત એમના સમગ્ર જીવનકાળ દરમિયાન આપણને જોવાતો મળ્યો છે. એટલે મથુરા અને અયોધ્યામાં જે તફાવત છે એ જ તફાવત એમ બંનેના જીવનમાં આપણને જોવા મળે છે. મથુરાના કૃષ્ણ, અયોધ્યાના રામ, બે વચ્ચે અટંકીપણાનું પણ તફાવત છે. રામ પોતાનું વચન બરોબર પાળે છે, કૃષ્ણ પણ પોતાનું વચન બરોબર પાળે છે, પણ અન્ય રીતે. જેમ કે ભીષ્મને વચન આપ્યું છે કે હું હથિયાર નહીં ઉપાડું, પણ એ વચન ભીષ્મની પ્રતિજ્ઞાને પાર પાડવા માટે તોડે છે. ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે કે હું તમને હથિયાર ઉપડાવીશ જ. એ ભીષ્મની પ્રતિજ્ઞાની સામે કૃષ્ણે પોતાની પ્રતિજ્ઞા તોડીને પોતાના ભક્તની પ્રતિજ્ઞાનું પાલન કરાવડાવ્યું છે. આવું રામના કિસ્સામાં બનવું અશક્ય છે. પોતાની પ્રતિજ્ઞા તોડીને પણ ભક્તની પ્રતિજ્ઞાનું પાલન કરાવી શકે એ કૃષ્ણ. આમ કૃષ્ણને જગતગુરુ કહેવા માટે ઘણા બધા વિષયો છે, પણ એમાંનો એક વિષય યુદ્ધ દરમિયાન ભીષ્મ સાથે જ નહીં, દ્રોણ સાથે પણ થયો છે. દ્રોણને જ્યારે અશ્વત્થામા હતઃ એવી વાત મળી, દ્રોણ એકદમ હતપ્રભ થઈ ગયા છે. કોને પૂછવું? ત્યારે અત્રિ ઋષિને બધા આવીને સમજાવે તે પહેલાં દ્રોણ ખૂબ મૂંઝાયા છે. ત્યારે જો યુધિષ્ઠિર એમ કે હા અશ્વત્થામા મર્યા છે, અશ્વત્થામા નામનો હાથી મર્યો છે, તો દ્રોણ માની લે. અને જો દ્રોણ માની લે તો એ પોતે નિરાશ થઈ જાય. નિરાશ થઈ જાય તો એમની હત્યા સરળ થઈ પડે. એટલે યુધિષ્ઠિરને દ્રોણ પૂછે છે કે અશ્વત્થામાનું શું થયું છે? શ્લોક છે, અશ્વત્થામા હતઃ નરો વા કુંજરો વા. એ ધીમા અવાજમાં કહે છે કે માણસ હતો કે હાથી હતો એ ખબર નથી, પણ અશ્વત્થામા મર્યો છે. આ વાત સાંભળતાની સાથે જ દૃષ્ટદ્યુમ્ન તૂટી પડ્યો છે અને દ્રોણનો વધ કર્યો છે. કર્ણની હત્યા વખતે જ્યારે કર્ણનું પૈડું રથમનું નીચે ઉતરતું જતું હતું એ વખતે એને મરાય નહીં, યુદ્ધની કોઈ પણ નીતિ ના પાડે છે. પણ એ વખતે કૃષ્ણે જ ઉદ્યુક્ત કર્યો છે અર્જુનને કે આ વખતે કૃષ્ણ જો કર્ણને નહીં મારી શકે તો પછી આપણું જીતવું અશક્ય થઈ જશે. કર્ણને મારતી વખતે પણ યુદ્ધની નીતિમાં ફેરફાર કરીને કૃષ્ણે દુશ્મનોને ટાળ્યા છે. આ જ કૃષ્ણે યુદ્ધ પહેલાં અર્જુનના પિતા ઇન્દ્રને કર્ણ પાસે એટલા માટે મોકલ્યા છે કે કર્ણના કવચ અને કુંડળ કર્ણને મરવા નહીં દે. શું કરવું જોઈએ? ઇન્દ્ર પોતે એક બ્રાહ્મણના સ્વરૂપે, જેમ વામન અવતાર લઈને ભગવાન ગયા એમ ઇન્દ્ર પોતે બ્રાહ્મણનું રૂપ લઈને સવારના પહોરમાં અર્ઘ્ય આપતા કર્ણ પાસે પહોંચી ગયા છે અને ત્યાં જઈને ભિક્ષા માગી છે.
કર્ણને ખ્યાલ પણ આવી ગયો છે કે આટલો ચકમકાટવાળો ચહેરો લઈને કોઈ દેવ જ આવ્યા છે, છતાં પણ જે માગે તે મારે આપવું. કર્ણ દાનેશ્વરી કહેવાય છે. માગ્યું ત્યારે એણે કવચ અને કુંડળ માગી લીધા છે. આ કવચ અને કુંડળ જો હોત તો કર્ણની હત્યા શક્ય જ નહોતી. પણ કવચ અને કુંડળ માગીને દેવરાજ ઇન્દ્ર જેવા દેવરાજે પણ કર્ણને અન્યાય કર્યો છે, અને અન્યાય કૃષ્ણના કહેવાથી કર્યો છે. આમ નીતિ વિષયક નિર્ણય લઈને કૃષ્ણ માત્ર એક જ વાત સિદ્ધ કરવા માગે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મામ સુજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પરિત્રાણાય સાધૂનામ, કોઈ પણ રીતે સજ્જનો બચવા જોઈએ, કોઈ પણ રીતે દુર્જનો મરવા જોઈએ. આ કૃષ્ણનો સિદ્ધાંત છે. એટલે કૃષ્ણ કથા જ્યારે કહીએ ત્યારે આપણને હંમેશા સૌથી પહેલાં બાળ ગોપાળ યાદ આવે, ગોવિંદ યાદ આવે, લીલા કરનાર, વ્રજની લીલા કરનાર કૃષ્ણ યાદ આવે. પણ કૃષ્ણને કરેલી નીતિના કારણે દુનિયામાંથી દુષ્ટોનો નાશ થયો છે, 18 અક્ષરણીનો નાશ થયો, એ યાદ કરીએ ત્યારે કૃષ્ણના પુરુષાર્થને વંદન કરવાનું મન થાય. આ બધું છતાંય જ્યારે વાત પૂરી થશે ત્યારે પાઘડીનો વળ છેડે એ આવશે કે કૃષ્ણને એમ લાગે છે કે આ બધું તો મેં કર્યું, પણ જે આખી પૃથ્વીને હચમચાવે છે એ યાદવ કુળનું શું? પોતાના જ કુળને માટે કૃષ્ણને વિચાર થાય છે કે એનું શું કરી શકાય. જો એ રહી જશે તો મારો અવતાર નિષ્ફળ જશે. કોઈ પણ હિસાબે યાદવ કુળને પણ નાશ કરવો જોઈએ. કેવી રીતે કરી શકાય? કૃષ્ણ દ્વારિકા પાછા ગયા પછી એક વખતે એવું બને છે કે સાંબ વગેરે, કૃષ્ણના પ્રપૌત્રો વગેરે રમતા રમતા ઋષિઓ પાસે જાય છે, અને ઋષિઓની પાસે જઈને પોતે પેટની ઉપર મોટું કંઈક મૂકીને બતાવે છે કે આ અમારો એક બેન છે, અત્યારે પ્રસૂતા સુવાવડા છે, શું બાળક આવશે એમને. ધૌમ્ય વગેરે ઋષિઓ ખૂબ ગુસ્સે થયા છે અને શાપ આપ્યો છે કે પેટમાં જે છે એ જ તમારા કુળનો નાશ કરશે. ગભરાયા છે. ઘેર પાછા આવીને વસુદેવજીને વાત કરી છે, ઉગ્રસેનને વાત કરી છે. કૃષ્ણ તો આ બધું જાણે જ છે, કારણ કે એમની આ ઈચ્છાથી જ થયું છે. અને એ પેટમાંથી નીકળેલું મુશળ એને ખાંડણી કરીને નાખ્યા છતાં સમુદ્રમાંથી એની રજ નીકળી છે, એરકા નામનું ઘાસ થયું છે. એ ઘાસ લઈને યાદવો લડ્યા છે. એ જે લોખંડમાંથી બનેલું એક ફળું એનું તીર બનાવીને જરાએ કૃષ્ણને પણ સ્વદેહ ધામ મોકલ્યા છે. આમ કૃષ્ણે પોતાના વંશનો પણ નાશ કરવાનું નિર્ધાર્યું છે. આવું કોઈ મહામાનવ જ કરી શકે, એ સિવાય શક્ય જ નથી. પ્રશ્ન એક જ થાય, કૃષ્ણે આ કેવી રીતે કર્યું, કેમ કર્યું, શું વિચાર કર્યો હશે. અને એની ભાગવતમાં દરેકે દરેક પ્રસંગની કથાઓ છે. આજે સંક્ષિપ્તમાં આપણે પ્રસ્તાવના રજૂ કરી છે. એ પ્રસ્તાવને વિશદ રૂપે આપણે એક એક પ્રસંગ લઈને જોતા જઈશું. ત્યાં સુધી આપણે આરતીની તૈયારી કરીએ.